નમસ્કાર ખાખીના યોદ્ધાઓ, પરીક્ષા પૂર્ણ કરીને બધા જ હાજર થઈ ગયા છે. તો જાણવાની ઉત્સુકતા થતી હશે કે મારે કેટલા માર્ક આવ્યા છે. વિશેષ વાત ન કરતા મિત્રો જોડાયેલા છે જે પણ મિત્રો એને શેર કરજો અને લાઈક કરજો. અને હા, હાલો આપણે આનું સોલ્યુશન સાથે જોડાઈએ. પહેલો જ પ્રશ્ન કંઈક આવો છે મિત્રો. હા, ડાંગી આદિવાસીનું પ્રિય વાઘ પાવરી બાબતે કયો વિકલ્પ સાચો છે? મિત્રો સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપ્યા હતા. તે મોં વડે ફૂંક મારીને વગાડવામાં આવે છે. જો કયું સાધનની વાત કરે છે? પાવરી. મંજીરાથી થોડાક મોટા આકારના કાંસમાં ઢાંકેલું વાદ્ય છે. તે પખવા જેવું ઢોલક છે કે તે એક પ્રકારનો એક તારો છે? મતલબ એ સાધન છે હું એને લગતો કયો વિધાન વિકલ્પ બંધ બેસે છે? તો મિત્રો તમે જાણો છો કયો છે, તો કે તે મોં વડે ફૂંક મારીને વગાડવામાં આવે છે. તો મિત્રો જેનો આ જવાબ હશે એને 1 માર્ક તો મળી ગયો છે ને. હા, અને હા ભાઈ, આમાં માર્ક્સ તો મેળવવા છે, સાથે સાથે એ પણ હતું કેટલામાં ઈ કરવા જોઈએ એ પણ ખબર હોવી જોઈએ, તો તમે પાસિંગની અંદર આવી શકો ને. ચાલો મિત્રો બીજી મુદ્દામાં પણ જાતા જઈએ. પાછો પણ સાહેબ સાંસ્કૃતિક, ગુજરાતની લોક સંસ્કૃતિ માં નવા પાકો માટે ખેતર ખેડવાનું શરૂ કરવા ખેડૂતો ખાલી જગ્યાને શ્રેષ્ઠ મુહૂર્ત માને છે. મતલબ કયો એવો સમયગાળો છે જેને ખેતર ખેડવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે? તમને બધાને આ તો ખબર છે સાહેબ, ખેતર ખેડવા માટે તો ઘણા બધા સાધનો છે, એ તો ખ્યાલ જ છે ને. જેમ કે સાહેબ કયા કયા સાધનો? મિત્રો તમને યાદ હશે પ્રાચીન સમયમાં હળનો ઉપયોગ કરતા. કેનો ઉપયોગ? હળનો. પણ અત્યારે હળનું સ્થાન મિત્રો એકે લઈ લીધું છે દાંતી. દાંતીને તમે કલ્ટીવેટર પણ કહો છો. શું કહો છો? કલ્ટીવેટર. હજી એક પણ સાધન છે કે જે ખેતર ખેડવા માટે વપરાય છે સાહેબ, એને ખરપિયો કહેવામાં આવે છે. સાહેબ શું કહેવામાં આવે છે? ખરપિયો. હળ જેવું જ હોય છે. તો સાહેબ આ ખેતર જે ખેડવાની વાત છે, તો એ કયો સમય એવો છે કે જેને ખેડૂતો શ્રેષ્ઠ સમય માને છે? મિત્રો તમને યાદ હશે અખાત્રીના રોજ. બધે આવું બોલે અખાત્રી આવી ગઈ છે, હાલો આપણે ખેતર ખેડવાની શરૂઆત કરી દઈએ. અખાત્રીના દિવસે કોઈ લોકો જમીન જે નવી લે છે ને એનું મુહૂર્ત પણ કરે છે. એટલે સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને ખેતીવાડીને રિલેટેડ પ્રશ્ન હતો ભાઈ. ચલો આ પણ જેને કદાચ ઓકે છે એને પણ 1 માર્ક મળી જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોતા જઈએ. સાંસ્કૃતિક વારસાનો છે. સફેદ અથવા રંગીન જે વસ્ત્ર છે એના પર અન્ય રંગના વસ્ત્રના ફૂલ, પર્ણ, પશુ, પંખી કે માનવીય કે ભૌમિતિક આકૃતિઓના ટુકડા અને કલાત્મક રીતે શું કરવાના છે? રંગીન કે ધોળા દોરાથી તૈયાર કરવાના છે. સાહેબ એવાને શું કહેવામાં આવે છે? એવું ગૂંથણ અને 4 ઓપ્શન આપ્યા છે સાહેબ. આભલા ભરત છે, બન્ની ભરત છે, આરી ભરત છે કે કટાવ કામ? સાહેબ આ બધા ભરત કામ છે, અલગ અલગ પ્રકારનું કામ હોય. એમાં હોય છે શું સાહેબ? તો કે જે પણ કલરનું વસ્ત્ર હોય ને સાહેબ, એમાં કંઈક આવી ડિઝાઇનો કરવામાં આવે. જે મહિલાઓ છે ઘરે બેઠા બેઠા કંઈક આવા ચિત્ર હે એ કરતા હોય છે. તો મિત્રો તમે જાણતા હશો સાંસ્કૃતિક વારસામાં એને કહેવાય છે હું? તો કે કટાવ કામ. શું કહેવાય છે? કટાવ કામ. મિત્રો હાવ હેલું પણ પેપર નથી ને અઘરું નહોતું, મીડિયમ લેવલનું પેપર હતું અને આ સમય અનુસાર પૂર્ણ કર્યું હશે. મિત્રો આ પણ જવાબ જેનો યોગ્ય છે એમને પણ 1 માર્ક મળી જવાનો છે. યસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. સાંસ્કૃતિકને લગતો જ પ્રશ્ન છે. પિઠોરાનું મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો ભાઈ, પિઠોરાના ચિત્રકલા. મિત્રો તમે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ જો સોલ્વ કરેલા હોય, પીવાયક્યુ રૂપે પણ જોયેલા હોય, તો પણ તમને ઘણા બધા ઉત્તર આવડી જાય. તો ઓછામાં ઓછા 30% પ્રશ્નોના ઉત્તર તમને ક્લિયર થાય. સાહેબ ભીત ચિત્ર ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખાલી જગ્યા આદિવાસી એની વિશિષ્ટતા છે. મિત્રો અગાઉ પૂછાયેલો છે કે પિઠોરાના ચિત્રો છે ને એ કોણ? તો કે રાઠવા. ખાલી એટલો શબ્દ ક્લિયર હોય ને તો પણ તમને આવડી જાય. તો હા, કયો જવાબ આવશે? રાઠવા. અને કયા જિલ્લાના? પંચમહાલ અને વડોદરા. મિત્રો એને અગાઉ આ પ્રશ્ન પૂછેલો પણ છે પરીક્ષાઓમાં, પણ ત્યારે વડોદરા અને પંચમહાલ શબ્દનો ઉલ્લેખ ના કરેલો. પિઠોરા ચિત્રકલા સાથે કયા લોકો સંકળાયેલા છે? તો કે આ 4 ઓપ્શન આપ્યા હતા. તો કે રાઠવા પ્રજાની શું છે? આ વિશિષ્ટતા છે. ચાલો મિત્રો આનો જવાબ પણ તમારી પાસે એકદમ ઓકે છે, તો ક્લિયર મિત્રો. અને હા, હાલમાં ખાખી જેવી એક બીજી ખાખી છે, કઈ છે? તો કે એસટી ની ખાખી. અને એસટી ની તૈયારી કરતા મતલબ કંડક્ટર અને ડ્રાઈવરની જે પણ તૈયારી કરે છે મિત્રો, એના માટે એક ઓપોર્ચ્યુનિટી એ પણ છે કે તમે જે ફોર્મ ભરો છો એમાં માત્ર 1 જ પરીક્ષા છે. અને સાથે સાથે એક ઓપોર્ચ્યુનિટી બીજી એ પણ છે મિત્રો કે હવેથી ટકાવારી વગર પરીક્ષા આપવાનો મોકો પણ મળે છે. તો મિત્રો આપણે તમારા માટે આ કોર્સ લઈને આવ્યા છે. એની 3 મહિનાની જે ફી છે 499 છે અને 6 મહિનાની જે ફી છે માત્ર 699.
અને જો વર્ષદી માટે લેવો હોય તો માત્ર 999 એટલે 1000 રૂપિયામાં 1 જ રૂપિયો ઓછો હે ભાઈ. આમાં તમને હેલ્થ મતલબ કે આની અંદર આવતા તમામ જે વિષય હોય બધા જ આમાં લઈ લેવામાં આવ્યા છે. તો મિત્રો રાહ શેની જુઓ છો? તમારી જોડે જે પણ તૈયારી કરે છે મિત્રો એને આ શેર કરો અને એમને પણ ખાખી અપાવવામાં મદદ કરો. ચાલો સાહેબ પાછા આવી જાવ આપણે પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નમાં. આ પણ ઘણીવાર પૂછાયેલો, નીચેના પૈકી કયા જિલ્લામાં રામપરા વન્યજીવ અભયારણ્ય? પેલા તો તમને ખબર હોય કે રામપરા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવ્યું? તો કે જનરલી 4 ઓપ્શન આવ્યા. ડાંગમાં આવ્યું, અરવલ્લીમાં આવ્યું, જુનાગઢમાં આવ્યું કે મોરબીમાં. તો એટલે તો ખબર હે સાહેબ જુનાગઢમાં છે નહીં, અરવલ્લીમાં છે નહીં, તો 2 ઓપ્શન છે, ડાંગમાં છે ને મોરબીમાં છે. પણ હા, જે રામપરાની વાત આવે તો ક્યાં આવેલું છે? મોરબીમાં. આ પણ અગાઉની પરીક્ષામાં PYQ રૂપે પૂછાયેલો પ્રશ્ન છે. ફરીથી કહું 30 થી 40% પ્રશ્નો તો એવા હતા અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયા. હાલો સાહેબ બીજો પ્રશ્ન કંઈક, કચ્છના ગઢીસા વિસ્તારમાંથી મુખ્યત્વે કયું ખનિજ મળી આવે છે? મિત્રો આ 4 ઓપ્શન જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો હે. તાંબુ છે, બોક્સાઇટ છે, જસત છે કે અબરખ છે? સાહેબ તાંબાને તમે બીજું કોપર પણ કયો છો? હા સાહેબ બોક્સાઇટ એટલે મિત્રો એલ્યુમિનિયમ. બોક્સાઇટ છે એ કાચી ધાતુ, એમાંથી શું મેળવવામાં આવતું હોય? એલ્યુમિનિયમ. સાહેબ જસત આપ્યું મિત્રો તો તમે યાદ હશે, જસતને તમે કંઈક આવા નામથી પણ ઓળખો છો, ઝીંક. અબરખ એટલે પ્લાસ્ટિક. તો સાહેબ આ તો કઈ મળતું છે નહીં અને જસત કઈ આમાં મળી આવતું નથી, તો વૈધાતા 2 ઓપ્શન. તો તમને ઘણીવાર આ પણ પરીક્ષામાં પૂછાયેલું, બોક્સાઇટ પણ ત્યાંથી મળી આવે છે. એટલે જવાબ કોણ આવશે મિત્રો? બોક્સાઇટ. સાહેબ આ એલ્યુમિનિયમ આવ્યું તો જો ભાઈ અગાઉની પરીક્ષામાં પણ પાછું કામ આવે તો આને અણુસૂત્ર આવું યાદ રાખવા, એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. રાસાયણિક સૂત્ર રૂપે શું કહેવાય છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ચાલો આ જવાબ પણ જેનો ઓકે હશે એને પણ પાછો 1 માર્ક મળી જવાનો છે. ક્લિયર છે મિત્રો? હાલો નેક્સ્ટ પ્રશ્નમાં પણ જોડાયેલા રહીએ. સાહેબ ખડકોના પ્રકારમાં એક એવું ભૂગોળનો પ્રશ્ન, પ્રસ્તર ખડકો, કે જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ ભળેલા હોય ત્યારે ખાલી જગ્યા એને ખડક કહેવાય છે. મિત્રો કેલ્શિયમ નું અણુસૂત્ર મતલબ સંજ્ઞા તમને ખબર છે Ca. મેગ્નેશિયમ કાર્બોનેટ ને મિત્રો આવી રીતે લખાય MgCO3. આ બંને ભળેલા હોય ને એવો ખડકને શું કહેવામાં આવે છે? અને મિત્રો યાદ કરો કેલ્શિયમ કાર્બોનેટ નું પણ અણુસૂત્ર આવતું CaCO3 અને કાકો3 તમે બોલતા. દાંત અને હાડકાના બનેલા હતા યાદ હોય તો. અને આ બંનેનું જે ભળેલો ખડક હોય એમાં 4 ઓપ્શન આપ્યા, ગ્રેનાઇટ છે, ડોલોમાઇટ છે, લિગ્નાઇટ છે અને ડાયોરાઇટ છે. અને આ ભાઈ જો લિગ્નાઇટ જોઈને યાદ આવવું જોઈએ, લિગ્નાઇટ છે ભાઈ કઈ ખડક નથી ભાઈ, એ તો કોલસાનો એક પ્રકાર છે. તો આ એક તો ઓપ્શન માંથી નીકળી ગયો સાહેબ. ગ્રેનાઇટ, ડોલોમાઇટ અને ડાયોરાઇટ વૈધા છે. એમાં આ બંને ઓપ્શન માંથી નીકળી ગયા, વૈધા 2 જ. તો જવાબ કોણ આવશે? ડોલોમાઇટ. કયો છે? ડોલોમાઇટ. મિત્રો પહેલા તો તમે કોઈ પણ પ્રશ્ન જુઓ છો ને તેમાંથી નિગ્લેક્ટ કરતા તમને આવડે તો 2 ઓપ્શન વૈધા હોય એમાંથી પસંદગી કરવાની હોય. તો આવા 1-2 નહીં, તમારી સામે 200 પ્રશ્ન હતા, એમાંથી 15-20 તો એવા હોય જ કે તમને એવી શંકા ઉદ્ભવતી હોય કે આમાંથી 2 તો કાઢી નાખીએ. 2 તો કાઢી નાખીએ. ચાલો સાહેબ નેક્સ્ટમાં જાણતા જઈએ. ભારતમાં નીચેના પૈકી કયા પર્વતો સ્તરભંગ ક્રિયાથી રચાયેલા? સાહેબ સ્તરભંગ એટલે શું? સાહેબ આમ કઈક હોય પહાડ આમ સ્તરભંગ થવાથી રચાયેલા હોય એવા 1-2 નહીં 3 ઓપ્શન આપ્યા. સાહેબ પહેલા તો સહ્યાદ્રી પર્વતમાળાની વાત કરી છે, પછી નીલગિરીની વાત કરી છે અને પછી સાતપુડાની વાત કરી છે. તો તમે અભ્યાસની અંદર વાંચ્યું હશે સાહેબ સ્તરભંગ તો આ 3 લાગે છે. તો એવો 3 વાળો ઓપ્શન છે મિત્રો કોઈ? યસ, ઉપરોક્ત તમામ. જો તમે આનાથી અજાણ હોય ને તમને એમાં એક જ હોય સાહેબ અમને તો એમ લાગે કે નીલગિરી એક આવ્યો ને સાતપુડા 2 વિશે જાણતા હોય તો એવો ઓપ્શન હતો છે. હા, તો ઘણા મિત્રોને જો ન ખ્યાલ હોય કે નીલગિરી પણ સ્તરભંગ થવાના લીધે જ બનેલું છે તો એનો માર્ક્સ જઈ શકે. મિત્રો આ પેપર હેલું હતું પણ જો તમારું વાંચન યોગ્ય અને બેઝિક લેવલનું હોત તો તમને બધાના ઉત્તર ક્લિયર થાત. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ જઈએ. અહીં પહેલા પાછો મિત્રો હાલમાં જેમ ખાખીની ભરતીની હતી ને, હવે ઓલો કોટ કહેવાય ને, વ્હાઇટ કોટ એટલે હું ખબર હેલ્થની તૈયારી કરતા હોય મિત્રો એના માટે પણ હાલમાં જે ભરતી ચાલી રહી છે મિત્રો એના માટે પણ આપણે એક કોર્સ લઈને આવી ગયા છે મિત્રો, અને એ પણ 3 મહિના કેટલા રૂપિયામાં? માત્ર 499. અને હા ભાઈ આની અંદર હેલ્થની અંદર જે પણ પોઈન્ટ આવે છે એ એક પણ પોઈન્ટને છોડ્યા વગર બધાનો સમાવેશ કરેલો છે. સાથે સાથે સાહેબ 6 મહિના છે ને એના માટે 699 રૂપિયા છે. કઈ આ પણ છે અને તમારી જોડે જે તૈયારી કરતા હોય હેલ્થના મિત્રો એમની જોડે શેર કરશું.
આવી જાઓ પાછા આપણા ક્વેશ્ચન ની અંદર. જ્વાળામુખીને લગતો પ્રશ્ન આવ્યો છે. કોઈ જ્વાળામુખી એકવાર પ્રસ્ફુટન મતલબ ફૂટ્યા પછી નિષ્ક્રિય થઈ જાય, મતલબ કે ફૂટી ગયા પછી વર્ષો સુધી, હજારો વર્ષ સુધી કઈ એમાં થતું નથી અને એકદમ નિષ્ક્રિય થઈ ગયું હોય અને ફરી વિસ્ફોટ થવાના કોઈ ચિહ્ન પણ ન દેખાતા હોય, તો એના જ્વાળામુખીમાં પાણી ભરાઈને સરોવર બની ગયા હોય, તો એને શું કહેવામાં આવે અથવા તો કયો જ્વાળામુખી કહેવામાં આવે? પ્રશ્ન પણ પૂછાયેલો છે, થોડોક સમજણની દ્રષ્ટિએ ફેરવીને પૂછ્યો છે. મતલબ એક વખત જ્વાળામુખી ફૂટી ગયો હોય, ફરીથી ન ફૂટતો હોય, નિષ્ક્રિય હોય, એવા જ્વાળામુખીનો પ્રકારને શું કહેવાય? જ્વાળામુખીનો પ્રકાર વિશે પૂછ્યું છે. તો આમાં 4 ઓપ્શન આપ્યા છે. પેલું સુષુપ્ત, મૃત, સક્રિય, પ્રસુપ્ત. સાહેબ પાછો સક્રિય તો છે નહીં અને આ પણ કહેવાય નહીં, હોય 2 સુષુપ્ત ને મૃત. જો પાછો સક્રિય થતો હોત તો હું કે સુષુપ્ત, પણ થવાનો છે નહીં એવું લખ્યું છે, તો મિત્રો કયો ઓપ્શન આવશે? મૃત જ્વાળામુખી. કયો આવશે? મૃત જ્વાળામુખી. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જઈએ. સૂકા અને અર્ધ સૂકા રણ પ્રદેશોમાં વેગીલો જે પવન હોય એના દ્વારા ભૂસપાટી પરથી ખડક પદાર્થને ઉપાડીને કે ઊંચકીને અન્ય જગ્યાએ લઈ જવાની જે ક્રિયા હોય એને શું કહેવામાં આવે છે? સાહેબ હાવ સરળ પ્રશ્ન છે, સમજણને લગતો. પવનો આવતા હોય તો કોઈ નાના નાના ખડકો છે, પથ્થરો છે, એને ઉડાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જોજો. તો સાહેબ આમાં ઉત્પ્રેક્ષણ કીધું, નિક્ષેપણ કીધું, દ્રાવણ ક્રિયા કીધું, ઉડણ ક્રિયા કીધું. હાવ હેલો પ્રશ્ન છે સાહેબ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડાડી લઈ જાય તો ઉડણ ક્રિયા કહેવાય. આમાં કઈ દ્રાવણ ક્રિયા ન આવે સાહેબ. દ્રાવણ એટલે હું પાછી તમને ખબર હોવી જોઈએ સાહેબ, 2 કે તેથી વધુ પદાર્થો ભેગા થાય, 2 કે તેથી વધુ, અને એ સમાંગ મિશ્રણ હોય. પાછું કેવું હોય? સમાંગ. એને દ્રાવણ કહેવાય. સાહેબ આ નિક્ષેપણ એટલે હું મિત્રો તમે આવું જાણતા હશો, વિજ્ઞાનની અંદર પણ આવે છે મિત્રો, ખાસ યાદ રાખશું મિત્રો. કોઈ વાયુ પદાર્થ છે એને ઘનમાં રૂપાંતર કરી શકાતો હોય, વાયુ પદાર્થને શેમાં રૂપાંતર કરી શકાતો હોય? ઘનમાં. તો મિત્રો એમને નિક્ષેપણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? નિક્ષેપણ. વાયુને શેમાં રૂપાંતર કરી શકાતો હોય? ઘનમાં. એને નિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું છે. તો યસ. અને સાહેબ બીજું વધ્યું છે ઉત્પ્રેક્ષણ. શું છે ઉત્પ્રેક્ષણ? તો સાહેબ આવું કેમ આવતું નથી, તો વધ્યું હતું કોણ? ઉડણ ક્રિયા. સાહેબ પ્રશ્ન હેલા છે, વાંચ્યા પછી સમજણને આધારે તમે પણ આવા વિચારો કરીને પણ જવાબ આપી શકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈએ મિત્રો. કંઈક પાછો આવ્યો હવે, ખૂબ અગત્યનું બંધારણ આવ્યું છે. શું આવ્યું છે? બંધારણને લગતા પ્રશ્નો. સાહેબ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય જે કટોકટી છે એ નીચેના પૈકી કઈ મુદત સુધીમાં સંસદે માન્ય રાખવાની થાય? મતલબ નાણાકીય કટોકટી રાષ્ટ્રપતિ જે પણ છે એ જાહેર કરે છે, તો સંસદ એને કેટલા સમય સુધી માન્ય રાખે? તમે કંઈક અભ્યાસ કર્યો હોય બંધારણની અંદર તો 4 ઓપ્શન આપ્યા: 3 મહિના, 2 મહિના, 6 મહિના અને 1 વર્ષ. સાહેબ 6 મહિના અને 1 વર્ષ સુધી તો માન્ય રાખતા નથી. 2 ઓપ્શન નીકળી ગયા. હોય 2 મહિના અને 3 મહિના. તો મિત્રો તમે વાંચન કરેલું છે, તમને ખબર હોય છે 60 દિવસ, અથવા હું આવું કહું કે 2 મહિના. ક્લિયર છે? જો ભાઈ પ્રશ્નો અઘરા તો હાવ હેલા બેઝિક લેવલના જ પૂછ્યા હતા. સાહેબ હાલો પાછો બંધારણને લગતો પ્રશ્ન. નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે વડાપ્રધાન છે ને એ કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ હોય છે. આવી કંઈક સમિતિઓના નામ આપ્યા છે: રાજકીય બાબતોની સમિતિ, નિમણૂક સમિતિ, સંસદીય સમિતિ કે આર્થિક બાબતોની સમિતિ. તો મિત્રો આમાંથી 3 તો એવી હશે કે જેના અધ્યક્ષ વડાપ્રધાન હશે. એકના જ નથી. તો નથી એવું કોણ હશે મિત્રો? નિમણૂક સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન હોતા નથી. મતલબ આનો જો જણાઈને જોઈને એવું લાગે સાહેબ રાજકીય બાબતો, સંસદીય બાબતો અને આર્થિક બાબતો. ઘણા મગજમાં આર્થિક બાબતો પણ ક્લિયરમાં થતો હોય, પણ આર્થિક બાબતો છે નહીં. નિમણૂક સમિતિના અધ્યક્ષ છે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. બંધારણ. રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવું, રચવા માટે કે નાબૂદ કરવા માટે કોણ એવું કરી શકે? રાજ્યની વાત કરી છે એટલે જોતા જઈએ. રાજ્યનું મંત્રીમંડળ, રાજ્યની વિધાનસભા, રાજ્યના રાજ્યપાલ કે રાજ્યના મુખ્યમંત્રી. સાહેબ રાજ્યપાલનું કામ આ છે જ નહીં. પેલા તો બીજું મુખ્યમંત્રી પણ કઈ આવું કરતા નથી. તો 2 જ વધ્યું: રાજ્યનું મંત્રીમંડળ અને રાજ્યની વિધાનસભા. પેલા તો તમને ફરીથી હજી કહું છું, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો મિત્રો તો જો સ્પષ્ટ જવાબ છે ને કે જેમ કે સ્પષ્ટ જવાબ છે વિધાનસભા, તો ક્લિયર. પણ કદાચ અટકી ગયા તો આ નિગ્લેક્ટ કરવાની જે પદ્ધતિ છે ને
એ તમને ખ્યાલ હોવો જોઈએ જો તમારે મેરિટમાં આવવું છે તો. નકર કેવું બને ભાઈ, તમારા માર્ક્સ ઘણા બધા આવ્યા હોય પણ નેગેટિવ થાય, માઇનસ થાય એટલે પાછા હતા ત્યાં પોઝિશન પૂગી જાય ને 1-2 માર્કથી પણ રહી જાય. એ ન થાય ને એટલે આ પદ્ધતિ હાલના સમયમાં સ્માર્ટ વર્ક કરવું આવશ્યક છે. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોતા જઈએ. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરે છે. સાહેબ નિયુક્તિની વાત આવે તો કોણ કરે છે? રાજ્યપાલ. નિમણૂકની વાત આવે તો આ નિમણૂક કરવાનું કામ, શપથ લેવાનું કામ કોણ કરે છે? રાજ્યપાલ. પણ અહીં આપ્યું છે કે કેટલા એવા સભ્યો છે કે જે નિમણૂક કરવાનું કામ કરે છે? મિત્રો એ જોવાનું છે. તો યસ, ખાસ જોતા જઈએ કેટલા છે? 1/6 જેટલા સભ્યો કોણ કરે છે? તો કે રાજ્યપાલ છે. શું કરશે? નિયુક્ત કરશે. કઈ જગ્યાએ નિયુક્ત કરે છે મિત્રો? વિધાન પરિષદમાં. મિત્રો એક પ્રશ્ન વિધાન પરિષદનો પણ છે, તમને યાદ હશે કે કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે? આવો પ્રશ્ન છે. હાલો આપણે એ પણ જોવાનો છે. મિત્રો આમાં જવાબ આવ્યો 1/6. તમારે જોઈ લેવાનું છે સાહેબ. આ જવાબ આવે છે સી. ઘણા હરખમાં 1/8 પણ કરી દીધું હોય ભાઈ. ધ્યાન રાખવાનું છે. નિગ્લેક્ટ કેને કરવો એ ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ ઈ જ બંધારણને લગતો જ છે ભાઈ. હાલો એ પણ જાણીએ. પ્રશ્ન કંઈક આવો છે, કોઈ આંતરરાજ્ય નદી હોય, ખીણ હોય, તમને યાદ હોય તો કોઈ બે રાજ્ય હોય ને એમાં આંતરરાજ્ય સરહદને લગતા પ્રશ્ન હોય. જેમ કે કૃષ્ણ અને કાવેરી નદીને લગતા કંઈક પ્રશ્નો હાલે છે બે રાજ્યો વચ્ચે, વિખવાદને લગતા પ્રશ્નો. એના જેવો જ પ્રશ્ન કરંટના બેઝ ઉપર ઉપાડ્યો છે ભાઈ બંધારણમાં. પણ જોજો, નદી કે ખીણના તેમાંના પાણીના ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગેની તકરાર થાય છે, ફરિયાદ થાય છે, તો એનો ન્યાય નિર્ણય માટે કોણ જવાબદાર છે? કોણ એવું જવાબદાર છે કે એનો ન્યાય અથવા તો નિર્ણય લે છે? બે રાજ્ય લઈ શકે ભાઈ? તો કે નહીં. બે રાજ્ય ન લે તો એક રાજ્ય એમ કે મારી નદી છે, બીજું રાજ્ય એમ કે મારી નદી છે. બે રાજ્ય નથી લઈ શકતું તો કોણ લે છે? 4 ઓપ્શન આપ્યા છે. સંસદ કાયદાથી જોગવાઈ કરી શકે, પહેલો ઓપ્શન છે. બીજું, સંસદમાં આવી જાય ભાઈ બધું, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા બધું આવે સંસદમાં. લાગુ પડતા રાજ્યો પૈકીની કોઈ પણ એક રાજ્યની વડી અદાલત. સાહેબ જો એક રાજ્યની વડી અદાલત નિર્ણય લે તો બીજાનો વાંધો પડે, આ પણ ચાલે નહીં. હાલો નીકળી ગયો બી. આ જરાક લાગે એટલે રાખ્યું અમે હજી. હાલો સાહેબ જો, લાગુ પડતા રાજ્યોના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સંયુક્ત સમિતિ આ અંગેનો નિર્ણય લે છે. નહીં ભાઈ, સંયુક્ત સમિતિ આ અંગેનું કઈ કામ કરતી નથી ભાઈ. આ પણ તમે બંધારણમાં વાંચ્યું. ચાલો બીજો નીકળી ગયો. સાહેબ બે જોઈતા, આ તો આવડવું જોઈએ ભાઈ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશો અને લાગુ પડતા રાજ્યોની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની સમિતિ છે, એ અંગેનો નિર્ણય લે છે. આ પણ નથી લેતું, પણ ટૂંકું ટચ ખબર છે તમને. સંસદ આનો નિર્ણય લે છે. કોઈ પણ રાજ્યની સીમા વધારવી છે કે ઘટાડવી છે તો તમને યાદ હશે બંધારણમાં વાંચ્યું, થોડોક ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછ્યો ભાઈ, કોણ લે છે? સંસદ. ત્યાં આપ્યો છે સંસદ કાયદાથી જોગવાઈ કરી શકશે. હેલા જ પ્રશ્નો હતા. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાય આવડા હોય એટલે આવડી ગયું હોય. મિત્રો આપણે આવું કંઈક સિરીઝ પણ ચાલુ છે, સરકારી સિરીઝ, જેમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય અને તાજેતરમાં આવનારી પરીક્ષાની પેટર્નને ધ્યાનમાં રાખીને બનાવીને પ્રશ્નો આવા પૂછતા હોય છે. તો તમારી સાથે કોઈ જે તૈયારી કરે છે ને એના વિડીયો શેર કરજો અને કહેજો કે ભાઈ આવી એક સરકારી સિરીઝ ચાલુ છે કે જે જોઈ અને પોતે આગળ વધી શકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. એ પહેલા પાછું એક ભાઈ સીસીએ ની તૈયારી કરે છે, એમને હમણાં પણ સીસીએ ની પાછી જાહેરાત આવવાની છે અને તાજેતરમાં જે સીસીએ ના ફોર્મ ભરાઈ ગયા છે એને લગતી તૈયારી કરવા કોઈ ઈચ્છે છે તો મિત્રો એના માટે 3 મહિનાની વેલિડિટી વાળો એક કોર્સ. હાવ 3 મહિના માત્ર કેટલા રૂપિયા? 299 રૂપિયામાં. વધારે વાત ન કરતા બધા જ વિષયોમાં આવી જશે અને ટેસ્ટ ભરવાની જો ઈચ્છા થાય એ પણ મેથ્સના ચેપ્ટર વાઇઝ, એ પણ માત્ર કેટલા રૂપિયામાં? 10 રૂપિયામાં. તૈયારી કરી હે મિત્રો એને આ વિડીયો શેર કરો અને કહો કે ભાઈ આવી રીતનો કોર્સ છે, એ પણ માત્ર 299 રૂપિયામાં. કારણ કે બધા જ જગ્યાએ આટલા રૂપિયાની અંદર કોર્સ અવેલેબલ છે નહીં. હાલો સાહેબ નેક્સ્ટ બંધારણનો જ પ્રશ્ન. ભારતના એકત્રિત ફંડ ખાતે સુધારેલા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજ બાબતે કયું વિધાન સાચી છે? સાહેબ ટાઈમ બગાડવા સારું છે બધું. તમારે આવું જ છે, કયું વિધાન સાચું છે આટલું જ કરવાનું હોય. આ પ્રશ્ન ટાઈમ બગાડી શકે, સાચું છે, સાચા છે, ટાઈમ બગાડે.
અને એને એવું જ જોતું હોય ટાઈમ બગડે એટલે નીકળી જાય તો કે યસ, આવા જ એને લોકો આવા અંદાજો સંસદમાં મતદાન માટે રજૂ કરવામાં આવશે નહીં. આવા અંદાજોની સંસદના બંને બે માંથી કોઈ ગૃહમાં ચર્ચા થઈ શકે છે. કયા વિધાન સાચા હે તો કે બે સાચા હે ભાઈ, બે સાચા હે તો કે યસ બંને સાચા. જો ભાઈ તમને એક કરતા વધારે માહિતી ખબર ન હોય ને ખાલી એક જ હોય કે આવા અંદાજ સંસદમાં મતદાન માટે રજૂ ન કરી શકીએ તો એક ધ્યાનમાં રાખ્યું હોય તો માર્ક્સ જઈ શકે. યસ સાહેબ, બંને ખબર હોય તો જ માર્ક મળે. યસ મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. બંધારણને લગતો જ પ્રશ્ન છે. ભાઈ કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મુખ્યમંત્રી આવી જાય, કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાથી વધુ હોવી જોઈએ નહીં. કોની અંદર વાત કરી છે? મંત્રીમંડળમાં. દાખલા તરીકે ગુજરાતની અંદર ખાસ યાદ રાખશો 182 કુલ સીટ છે. તો મંત્રીમંડળની પસંદગી કરવામાં આવે, ખાતાની પસંદગી કરવામાં આવે ત્યારે 182 ને કઈ બધા ખાતા આપવામાં આવતા નથી હો ભાઈ. તો મુખ્યમંત્રી અને એ સિવાય બીજા વરિષ્ઠ હોય, આ વિધાનસભાની વાત કરીએ છો ભાઈ, આપણે લોકસભાની વાત નહીં કરતા. કુલ સંખ્યાના ખાલી જગ્યા ટકાથી વધુ ન હોવી જોઈએ. તો બધાને કઈ રાખવામાં આવતા નથી, મુખ્યમંત્રીને ગણી લેવાનું. મતલબ આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, ખાસ યાદ રાખશું. વિધાનસભાના સભ્યો જે 182 છે તો એના કેટલા ટકા? 15% થી વધારે હોવા જોઈએ નહીં. તો આના 15% તમારે ગણવા હોય તો ગણી શકો. 182 ગુણ્યા 100 છેદમાં 182 ગુણ્યા 15 છેદમાં 100, સંખ્યા ગુણ્યા ટૂંકા છેદમાં 100. આ બેનો ગુણાકાર ભાંગા કરો, જેટલા આવે એનાથી વધારે સંખ્યા રાખી શકાય નહીં. મિત્રો પ્રશ્ન હેલા જતા ફરીથી કહું છું, પણ તમે બેઝિક માહિતી થિયરિકલ મુદ્દા સુધી ગયા હોય તો આવડી જાય. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન. લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં, પેલા તો લોકસભાનો અધ્યક્ષ કદાચ ગેરહાજર છે કોઈ કારણસર, ત્યારે સંસદના બંને ગૃહોની બેઠકમાં લોકસભાનો અધ્યક્ષને આપણે સ્પીકર પણ કહીએ છીએ, બિરલા ભાઈ ઓમ, ત્યારે ગેરહાજર છે તો ત્યારે કોઈ નિર્ણય લેવાનો થયો સંસદની બેઠકમાં, તો અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે? ત્યારે અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે? લોકસભાના નાયબ અધ્યક્ષ, રાજ્યસભાના નાયબ અધ્યક્ષ, ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે ભારતના રાષ્ટ્રપતિ? સાહેબ તમે વાંચન કરેલું છે એટલે તો ખબર જ છે કે લોકસભાના સ્પીકર વચ્ચે કદાચ જો ગેરહાજર હોય તો આ બંનેમાંથી કોઈ પણ ફરજ બજાવતા નથી. પેલા તો આ બે માંથી કોઈ હોય નહીં. તો હોય તો હું લોકસભાના નાયબ અધ્યક્ષ બજાવે કે રાજ્યસભાના નાયબ અધ્યક્ષ બજાવે? સાહેબ તમને એ પણ ખબર છે લોકસભાના નાયબ અધ્યક્ષ પણ આ કઈ ફરજ બજાવતા નથી. તો વધે કોણ? રાજ્યસભાના નાયબ અધ્યક્ષ શું કરે છે? આ ફરજો બજાવે છે. ક્લિયર છે મિત્રો? ફરીથી કહું છું, બંધારણમાં હેલા જ પ્રશ્નો હતા. કેવી રીતે? તો કે સાહેબ એક ક્લાસની અંદર લોકસભા, વિધાનસભા અને રાજ્યસભા નિમણૂક કરી દેવાની, અને દરેક વ્યક્તિઓ જે છે એ રાજ્યનું મંત્રીમંડળ હોય અને એવી રીતે દરેકને સમજૂતી આપવાની, પ્રશ્ન ઉઠાવવાના, એવી રીતે ચર્ચા કરીને ભણવાનું છે બંધારણ. તો તમારે આવું બંધારણ ભણવાની ઈચ્છા પણ હોય ને મિત્રો, તો આપણા જય કરિયર ઓનલાઈન ની અંદર પ્લેટફોર્મની અંદર વિડીયો જે પડેલા છે એ તમે જોઈને આવા કોર્સ પણ પરચેસ કરી શકો છો. ચાલો સાહેબ નેક્સ્ટ જોઈએ. પાછો પ્રશ્ન કોણ આવ્યો? નીચેના પૈકી કઈ બાબતનો સંવિધાનની 7મી અનુસૂચિની અંદર સમવર્તી યાદીમાં સમાવેશ થતો નથી? પેલા તો જે અનુસૂચિ પૂછી 8 માંથી, પરિશિષ્ટ 12 અનુસૂચિની અંદર કીધું સમવર્તી યાદીમાં કેનો સમાવેશ નથી થતો? કઈ યાદીની વાત કરીએ? સમવર્તી યાદી. પેલા તો તમને ખબર હોવી જોઈએ સમવર્તી યાદીમાં કોનો સમાવેશ થાય છે? લગ્ન અને છૂટાછેડા, મજૂર સંઘો અને ઔદ્યોગિક મજૂર તકરારો, દેવાળું અને નાદારી. મતલબ કે કંઈક ને કંઈક શેડ ને લગતી બાબતો છે, આમાં દુઃખ ને લગતી. તો વસ્તી ગણતરી કઈ દુઃખ ને લગતું છે નહીં? સાહેબ આ પ્રશ્ન હું કરવા પૂછ્યો ને એ કહું, હાલમાં જે વસ્તી ગણતરી છે ને એને ધ્યાનમાં રાખીને પૂછો. વસ્તી ગણતરી આમાં સમાવેશ થતો નથી, યાદ રાખશું હો ભાઈ. અને આ ભાઈ તૈયારી કરો એટલે યાદ રાખવું, વર્તમાન બાબતોને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની. એટલે જે પણ પ્રશ્નો હોય ને વર્તમાન ને કરંટ ને લગતા પ્રશ્નો સાંકળી લેવાના. બંધારણના હોય, ઇતિહાસના હોય કે ભૂગોળના હોય, જે પણ પ્રશ્નો વધારે પડતા કંઈક કરંટ બેઝ ઉપર હશે. હાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ આવ્યો છે. ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર, મતલબ સમવાય તંત્રનો ખ્યાલ છે કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? મિત્રો આવો પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે. કયા દેશના બંધારણમાંથી કઈ વસ્તુ લેવામાં આવી?
તો 4 ઓપ્શન આપ્યા. સમવાય માટે યુએસએ, અમેરિકા છે, યુકે છે, આયર્લેન્ડ છે અને કેનેડા છે. સાહેબ આ બે દેશો તો સમવાય માટે જોઈને જ ખ્યાલ આવી જાય કે છે નહીં. તો વધ્યા બે આયર્લેન્ડ અને કેનેડા. મિત્રો તમે જાણતા હોય, વાંચન કરેલું છે, તો સમવાય માટે મિત્રો એક જ દેશ છે. કયો છે? કેનેડા. કયો દેશ છે? કેનેડા. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પાછો આવ્યો છે. થોડાક જનરલ નોલેજના રિલેટેડ, સાંસ્કૃતિક વારસાના રિલેટેડ પ્રશ્ન આવ્યો છે ભાઈ. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં પવિત્ર અને નૈસર્ગિક સ્થળ પંપા સરોવર? મિત્રો અગાઉની પરીક્ષામાં આમ પૂછાઈ ગયું ભાઈ, પંપા સરોવર ક્યાં આવેલું છે? બસ આવી રીતે પૂછાયેલું. આ વખતે છે જ પ્રશ્ન થોડોક સમજણના આધારે બન્યો. તો 4 ઓપ્શન આપ્યા. અરવલ્લી છે, ડાંગ છે, જુનાગઢ છે કે વલસાડ છે? પેલા તો જનરલી જુનાગઢ અને વલસાડ જોઈને ખ્યાલ આવી જાય કે બે તો નથી, ડાંગ અને અરવલ્લી વધ્યું. તો અગાઉની પરીક્ષા આપી હોય, વાંચન કરેલું હોય તો મિત્રો ખ્યાલ આવી જાય. ડાંગની અંદર જ કયું સરોવર આવેલું છે? પંપા નામનું સરોવર આવેલું છે. ડાંગ એટલે કયું? તો કે આહવા મુખ્ય મથક છે. હા, ચાલો સાહેબ નેક્સ્ટ ની અંદર જઈએ મિત્રો. એટલે પાછું એકવાર કહી દઉં છું મિત્રો, પંચાયતને લગતી જે ભરતીઓ હમણાં તાજેતરમાં જ આવવાની છે અને એક જ પરીક્ષા લેવાની છે. એના માટે એક જ ફાયદો હું ભાઈ, એક પરીક્ષામાં જો પાસ થયા તો કેટલી બધી 1 by 1 અને જો એકમાં ફેલ થયા તો 5 માં. એટલે એક નેગેટિવ બાબત પણ છે, સામે પોઝિટિવ પણ જાજી છે. એવો જ એક કોર્સ માત્ર 3 મહિના માટે 299 છે, 6 મહિના માટે લેવો છે તો 499. આની અંદર જે પણ પરીક્ષાની અંદર સિલેબસ છે બધો જ આવરી લેવામાં આવ્યો છે. તો તમારી જોડે મિત્રો જે પણ તૈયારી કરે છે એ પણ સીસી ને લગતી, પંચાયતને લગતી તૈયારી કરવા માંગે છે તો એમના માટે આ કોર્સ છે. તો લાઈક કરો અને એના માટે વિદ્યાર્થી સુધી પહોંચાડો. સાહેબ આવી જઈએ પાછું આપણે માર્ક્સની ગણતરીમાં કેટલા થાય છે. ચાલો નીચેના પૈકી કયા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ આવેલું છે? પ્રશ્ન ખાલી એવો છે, ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું? મતલબ સાહેબ આ જનરલ નોલેજ જીકે ને લગતો પ્રશ્ન છે. 4 ઓપ્શન અમદાવાદ છે, વડોદરા છે, કચ્છ છે કે રાજકોટ છે? સાહેબ રાજકોટમાં તમે સાંભળ્યું નથી. હાલો સાહેબ 4 ઓપ્શન પૈકી કયું છે? કચ્છ. કચ્છડો બારે માસ, કચ્છની અંદર આ મ્યુઝિયમ આવેલું છે. હાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. 12મી સદીની અંદર અંતમાં રચાયેલ રસાર્ણવ કયો ગ્રંથ છે? નામ જોઈને થોડીક હિન્ટ આવી જાય સાહેબ. ગણિત છે, કામશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે કે આયુર્વેદ? સાહેબ પહેલા તો જોઈને કહી દઉં, ગણિત ને કામશાસ્ત્ર આ બેમાંથી એકે આવતું નથી. જો થોડુંક વધારે પડતું વાંચન હશે તો પાઠ્યપુસ્તક બે જો મિત્રો વાત કરી દઉં છું. આ જે પણ પ્રશ્ન આવ્યા છે ઇતિહાસને લગતા, ભૂગોળને લગતા, એનસીઆરટી બેઝના આધારે આવેલા છે તમામે તમામ. અને એની અંદર ખાસ યાદ રાખીએ જ્યોતિષ કે આયુર્વેદ. તો મિત્રો જણાવી દઉં 12મી સદીની અંદર જે આ ગ્રંથ છે એ કોને લગતો છે? તો કે આયુર્વેદને લગતો ગ્રંથ છે. કયો છે? આયુર્વેદ. ચાલો સાહેબ નેક્સ્ટ આગળ વધતા જઈએ. એક પંક્તિ આપી છે ભાઈ ખાસ. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સૌ હરિકા હોય. મતલબ જ્ઞાતિ જાતિ કોઈ પૂછે નહીં, હરિને ભજે એટલે ભગવાનને ભજે ને એનું હરિ બધા હોય, આવો મતલબ થાય. અને આનું વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. કોઈ ભક્તિ આંદોલન થયું હતું એનું આ સૂત્ર હતું. ભક્તિ આંદોલનનું સૂત્ર હતું. તો સાહેબ આ કોણે આપ્યું છે? ભક્તિ આંદોલન ક્યારે થયું નથી કીધું ભાઈ. સ્વામી રામાનંદ છે, મીરાબાઈ છે, તુલસીદાસ છે કે નરસિંહ મહેતા છે? સાહેબ જાતિ પાતિ પૂછે નહીં કોઈ, એ શબ્દ સાંભળીને પેલા તો ખ્યાલ છે નરસિંહ મહેતા આવું કઈ નહોતા ગાતા, પ્રભાતિયા એના માટે એ જાણીતા હતા. સાહેબ તુલસીદાસ પણ કઈ આવું રામચરિત માનસ એ આપણે ખબર છે. સાહેબ વૈધા બે મીરાબાઈ અને રામાનંદ. સાહેબ મીરાબાઈ તો કૃષ્ણ ભક્તિમાં લીન હતા, મતલબ ભક્તિને લગતા ગીતો હતા. વૈધું છે કોણ મિત્રો? સ્વામી રામાનંદ. મિત્રો હજી કહું છું હાવ હેલું જ પ્રશ્નપત્ર હોય પણ થોડુંક ટ્વિસ્ટેડ હોય એટલે આપણે એને અઘરું પણ ન કહીએ કે બહુ હેલું ન કહીએ, મધ્યમ પ્રકારનું પ્રશ્નપત્ર હતું જેની અંદર તમારે જેટલા પણ માર્ક્સ થાય છે મિત્રો ખાસ યાદ રાખશું નેગેટિવ કરતા. હા તૈયારી કરો છો તો મિત્રો તૈયારી મૂકવાની નથી, બ્રેક લઈ લ્યો, થોડાક દિવસ રજા આનંદ કરી લ્યો. અઠવાડિયું બ્રેક લીધા પછી ફરીથી પાછા નક્કી જ કર્યું છે કોઈ પરીક્ષા પાસ કરીને જ ઘરે જવું છે. તો ઘણી બધી સીસી ની ભરતીઓ આવે છે, પાછી એસટી ની પણ જાહેરાતો થઈ છે ઘણી બધી, એમાં લાગી જાવ, મૂકતા નહીં ભાઈ. કારણ કે આ પરીક્ષાનું ક્ષેત્ર કેવું છે, જે મૂકે નહીં ને એ જ વિજેતા બને છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ પાછો આપણી સમક્ષ આવી ગયો છે. મધુબની ચિત્રકલા આપ્યું છે ભાઈ.
પ્રદેશની પરંપરાગત લોકકલા છે જે મુખ્યત્વે મહિલાઓ દ્વારા ઘરની ભીત, કાગળ કે કપડા પર કુદરતી રંગોથી કરવામાં આવે. મિત્રો આ પ્રશ્ન પણ કોઈ રાજ્યને રિલેટેડ છે ને કયા રાજ્યમાં આવી ચિત્રકલા છે? મેલો રાજસ્થાન છે, બિહાર છે, કચ્છ છે કે મહારાષ્ટ્ર? પેલા તો કચ્છ અને મહારાષ્ટ્રમાં આવી કઈ ચિત્રકલા કોઈ છે નહીં ભાઈ. આવી મધુબની તો વૈધુ હે કોણ સાહેબ? બિહાર. કયું છે? બિહાર. યાદ કરો મિત્રો, કરંટ અફેર્સ રિલેટેડ છે. આપણે બિહાર વાળો એક રાજ્ય કરંટ અફેર્સ નો મુદ્દો હતો ને ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો સાહેબ. ત્યારે આપણે જાણતા હતા કે રાજ્યની અંદર જે ખાસિયતો હોય ને એ પણ ખબર હોવી જોઈએ. તો મુખ્યમંત્રીની નિમણૂક ન પૂછી પણ એ રાજ્યની અંદર આવેલી સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન પૂછ્યો. ફરીથી કહું ભાઈ, કરંટ ને રિલેટેડ કોઈ પણ મુદ્દો હોય, ઇતિહાસનો હોય, ભૂગોળનો હોય, સાંસ્કૃતિક વારસાને લગતો હોય કે જીકે ને લગતો હોય, બધાએ તૈયાર કરી લેવા. પાસ થવામાં બહુ ભાગ ભજવશો ભાઈ. અને આવી રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે, ગધા મજૂરી કરવાની નથી. જો કે તમે બધા સ્માર્ટ લોકો છો અને આધુનિક સમયની અંદર જે પણ બાળકો એને જોરદાર તૈયારી કરે છો ભાઈ, મૂકતા નહીં. પાછું એવું સાંસ્કૃતિક, કયા મંદિરના પીઠની બંને બાજુ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા છે? સાહેબ એવું કયું મંદિર છે? મિત્રો અગાઉ પણ આ મંદિર વિશે પ્રશ્ન તો પૂછાઈ જ ગયા છો, પણ તમે જાણતા હોય કે સાહેબ બે બાજુ ચક્ર છે 10-10 ફૂટ ઊંચા. સાહેબ ચક્ર હોય ને એવું એક જ મંદિર છે, ગોતો ઓપ્શનમાંથી. પુરી જગન્નાથનું મંદિર, સોમનાથનું મંદિર, દ્વારકાનું મંદિર કે કોણાર્કનું સૂર્ય મંદિર? હાલો યાદ આવે કયું છે? કોણાર્કનું સૂર્ય મંદિરમાં જ આવા બે 10-10 ફૂટ ઊંચા શું આવેલા છે? ચક્ર કંડારેલા છે. બીજે ક્યાંય છે નહીં. આ પ્રશ્ન પણ અગાઉ પૂછાયેલો છે. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઓડિશા છે. મિત્રો ફરીથી કહું છું, અગાઉની પરીક્ષાના પીવાયક્યુ બીજા મુદ્દાની અંદર પાછું કીધું પીવાયક્યુ રૂપે જેટલા પ્રશ્નો વધારે જોઈએ છે ફાયદો થશે. લાસ્ટમાં રિવિઝન વધારે ભાગ ભજવ્યો ભાઈ. ચલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન. પંચતંત્ર. મિત્રો ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ, પંચતંત્રને લગતી વાર્તાઓ આવતી. એ ભારતીય લોક સાહિત્યમાંની ખાલી જગ્યા પ્રકાર છે. નીતિ કથા છે, આયુર્વેદિક છે, જ્યોતિષ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર. હાવ હેલો પ્રશ્ન ભાઈ. નથી એમાં ખગોળ શાસ્ત્ર આવતું, નથી જ્યોતિષ શાસ્ત્ર આવતું, નથી આયુર્વેદને લગતું આવતું. સાહેબ પંચતંત્રમાં નીતિ કથા મતલબ નીતિને લગતી વાતો જ આવે. આ પ્રશ્ન અગાઉ આવી રીતે પૂછાઈ ગયો. પંચતંત્રના રચયિતા કોણ? વિષ્ણુ શર્મા. આવું આવતો ભાઈ. એવા ને એવા જ પ્રશ્ન બનેવા, પણ એમાંથી નવો પ્રશ્ન કાઢ્યો છે. હજી કહું, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને વાંચીને જ તૈયારી કરવા બેસવી. જેમ કે આપણે પ્રસંગ હોય ત્યારે કપડા લેવા જવા છે તો કોઈ મિત્રની એડવાઇસ લઈએ ભાઈ કઈ દુકાનેથી કપડા લેવા જઈએ, મારું બજેટ આટલું છે. તો તૈયારી કરો છો તો શા માટે મિત્રો સિલેબસને ઇગ્નોર કરો છો? અને શા માટે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ ને રીડ નથી કરતા? કરવા જ જોઈએ હો ભાઈ, કરવા જ જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. સાહેબ નીચેના પૈકી કઈ વાવને બે કુવા છે? મિત્રો તમને જાણકારી માટે કહી દઉં, આ પ્રશ્ન પણ કરંટના બેઝ ઉપર જ પૂછ્યો હે. કારણ કે હાલમાં જે યુનેસ્કો છે ને એના દ્વારા જે અમૂર્ત વારસાની સાઇટ કુવાને જાહેર કરેલી હતી એ ખંડેર હાલતમાં થઈ ગયું હતું. એને રિપેરિંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી. તો એને ધ્યાનમાં રાખીને એનો પ્રશ્ન થયો કે હાલો ને કઈ વાવને બે કુવા છે એવું પૂછી લઈએ. અને એ જે વાવની વાત હતી ને માતર ભવાની વાવ હતી. સાહેબ હાલો નેક્સ્ટ ઓપ્શનમાં શું આવશે? બાય હરીરની વાવ. એને બે કુવા છે. બીજા આટલા બધામાંથી બધાને કઈ બે કુવા છે એવું છે નહીં. ફરીથી કહું, કરંટના બેઝ ઉપર ધ્યાનમાં રાખીને સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન પૂછ્યો ભાઈ. હજી કહું, તૈયારી કરવાનો અત્યારનો માહોલ ને જીપીએસસી ની મેથડ ને સીસી ની મેથડ બંને ભેગી કરી અને જીપીએસએસબી માં તૈયારી કરવાની, મતલબ કે ગૃહ વિભાગમાં તૈયારી કરવાની છે. સાહેબ હાલો પાછો પ્રશ્ન સાંસ્કૃતિક વારસાને લગતો કંઈક સાધનો. હવેલી સંગીતમાં ગીતોને શું કહેવાય ભાઈ? હવેલી યારે સંકળાયેલા હોય એટલે ખબર પડે. ભજન કહેવાય, આખ્યાન કહેવાય, સુરાવલી કહેવાય, કીર્તન કહેવાય. સાહેબ બે આખ્યાન ને સુરાવલી તો કહેવાય જ નહીં, તો ખબર હે. હવેલીમાં જાય તો કાં ભજન ગાતા હોય કે કીર્તન ગાતા હોય એટલે ખબર છે. પણ મિત્રો યાદ રાખશું, હવેલી સંગીતના ગીતોને શું કહેવાય? તો કે કીર્તનો કહેવાય. શું કહેવાય? કીર્તનો. હેલો જ પ્રશ્ન હે. કદાચ ક્યારેક મંદિરે ગયા હોય તો આવડી જાય કે આને કીર્તન કહેવાય કે ભજન કહેવાય. હે હેલો જ પ્રશ્ન છે. યસ. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન હે ભવાઈની અંદર. મિત્રો ભવાઈના પિતા કોણ? હાલો એ પણ તમને ખબર છે, અગાઉની પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન, એમાંથી જ પૂછ્યો. ભવાઈમાં પાત્રો પ્રવેશ કરે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ય વગાડતા હોય અને નૃત્ય ગતિવાળા પગલાના વર્તુળમાં ફરે છે. પગલાનું આખું વર્તુળ ફરી જાય, પોતે આમ ફેરવતા ફેરવતા શું ભરે વર્તુળ ફરી જાય, તો એને શું કહેવામાં આવે?
જો ખાસ ભવાઈમાં તો કે ગરબી, ગરબો, લહેકો કે આવણો. સાહેબ ગરબી ને ગરબો ક્યાંય ભવાઈમાં આવતું જ નથી ભાઈ. પેલા તો બે નીકળી જ ગયા. જો ભાઈ નિગ્લેક્ટ કરવાની પદ્ધતિ આવડવી જોઈએ. નથી આવડતી તો શીખો ભાઈ. પીવાયક્યુ જુઓ તો થોડીક વારમાં તમે જાતે જ ડેવલપ કરી શકશો. એવું નથી કહેતા કે અમે શીખવાડીએ તમે શીખો, તમને આવડે જ છે પણ એનો વે શીખો ખાલી. તો બે વધુ લહેકો ને આવણું. તો સાહેબ વર્તુળ ફરે ને એટલે એને કહેવાય આવણું. શું કહેવાય? આવણું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પાછો જ આવ્યો બંધારણ. ઝોનલ કાઉન્સિલ ખાલી જગ્યા હે શું છે? ઝોનલ કાઉન્સિલ ને શું કહેવાય? બંધારણીય સંસ્થા કહેવાય, કારોબારી સંસ્થા કહેવાય, સલાહકાર સંસ્થા કહેવાય કે એકેય નહીં? હાવ હેલો પ્રશ્ન હે મિત્રો. કહેવાય હું સલાહકાર સંસ્થા. બે માંથી એકે આવે નહીં મિત્રો. હેલા પ્રશ્નમાં ક્યારેક હું થાય એકાદો માર્ક્સ એમાં જાય. એક તો જાય ભેગો પોઈન્ટ પચી જાય. 1.25 લઈને જાય. હો ભાઈ જાય હે તો કે યસ. કેટલામો પ્રશ્ન હતો ભાઈ? આગળનું જોઈએ 111. હા મિત્રો, આપણે જે પાર્ટ જોઈ રહ્યા છે એ પાર્ટ બી જોઈ રહ્યા છે ભાઈ. પાર્ટ એ અને પાર્ટ બી. અને આની અંદર બધા જ પ્રશ્નો છે ભાઈ. ઇતિહાસને લગતા, ભૂગોળને લગતા, સાંસ્કૃતિક વારસાને લગતા, બંધારણને લગતા, વિજ્ઞાનને લગતા, જીકે ને લગતા અને કરંટ અફેર્સ લગતા બધા જ પ્રશ્નો છે આપણે જોઈ રહ્યા છે. ચાલો સાહેબ 112 ની અંદર છે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? શું છે? સાચું છે. પ્રશ્નમાં કંઈક જોતા જઈએ સાહેબ. હક એ નાગરિકો સામે રાજ્યના દાવા છે. હક એ કોની સામે? નાગરિકો સામે. પછી બીજું, હક એ રાજ્ય સામે નાગરિકોના દાવા છે. હક એ રાજ્યના બંધારણમાં સમાવિષ્ટ વિશિષ્ટ અધિકાર છે. ભાઈ વિશિષ્ટ અધિકાર નથી ભાઈ કોઈ માટે. હાલો પેલા તો આ નીકળી જાય. હક એ થોડાક નાગરિકોના ઘણા લોકોની સામે વિશિષ્ટ અધિકાર છે. આ તો ક્યારેય ન આવે. એટલે બે તો ગયા. વૈધા કેટલા ભાઈ? બે ઓપ્શન વૈધા ને? યસ, બે જ વૈધા ભાઈ. બે છે. હાલો સાહેબ બે માં કોણ છે? હક એ નાગરિકો સામે રાજ્યના દાવા છે. અને બીજું છે હક એ રાજ્ય સામે નાગરિકના દાવા. તો કે યસ. કયું આવશે? તો કે બી. કોણ આવશે? બી. પેલા તો 4 ઓપ્શન વાંચો ને, થોડીક ધીરજ પણ રાખવાની. બહુ જાજી ધીરજ નહીં, થોડીક ધીરજ. અને આ ધીરજ ક્યારે આવે? તો કે તમે મોક ટેસ્ટો ભરી હોત ને ભાઈ, તો તમને આ બધું ખ્યાલ આવી જાય. અને જેને ભરી છે એને થોડીક ધીરજની સાથે સાથે થોડીક સ્પીડ પણ આવે કે ભાઈ આવી રીતે સોલ્વ કરવાનું છે ને, પેપર પૂરું પણ કરવાનું છે ટાઈમિંગની અંદર. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ પાછો બંધારણ મુજબ. મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોય છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણ રીતે કોને જવાબદાર હોય? વ્યક્તિગત રીતે મંત્રીઓ છે એ બંધારણ મુજબ કોને જવાબદાર? કે વડાપ્રધાનને જવાબદાર નથી હો ભાઈ. હાલો વડાપ્રધાન તો ગયો ઓપ્શન. હાલો લોકસભાનો અધ્યક્ષ એ એક પદ છે. કે લોકસભાનો અધ્યક્ષ એ ન હોય ભાઈ. હજી એવું ભારતના અદાલતના ન્યાયાધીશ ને જવાબદાર નથી સાહેબ. તો જવાબદાર હે ભારતનું જે રાષ્ટ્રપતિનું પદ છે તેને જવાબદાર છે. ભારતના રાષ્ટ્રપતિની રીતે બંધારણીય મુજબ જવાબદાર છે. સમજણનો પ્રશ્ન ભાઈ. ઘણી વખત ભણતા તમે આવા પ્રશ્નો સોલ્વ કરતા હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગામની અંદર ગ્રામ સભા પંચાયતી રાજને લગતો પ્રશ્ન આવ્યો ભાઈ. ગ્રામ સભામાં નીચેના પૈકી કોની બની હોય? ગ્રામ સભા કોની બનેલી હોય? ગામમાં રહેતા તમામ લોકોની હોય, ગામમાં રહેતા અને 18 વર્ષથી ઉપરની હોય ધરાવતા તમામ લોકોની હોય, ગામમાં તમામ નોંધાયેલા ચૂંટણી મતદારોની હોય, કે ગામ રજોનો દ્વારા સીધી રીતે ચૂંટાયેલા તમામ લોકોની? પેલા તો 4 ઓપ્શન જોઈને પેલા તો એ ખ્યાલ ગ્રામ સભામાં કોણ હોય? ગામમાં રહેતા હોય એવા બધા લોકો શું હોય? નાનું બાળક એ થોડું હોય હે ભાઈ? પેલા નાનું બાળક હોય તો કે નહીં ભાઈ આ ન હોય ભાઈ. મતલબ કે ગામમાં નોંધાયેલ ચૂંટણી મતદારો હોય ને બધા હોય, જે મતદાન આપી શકતા એ સિવાય કોઈ હોય નહીં. સાહેબ આ પ્રશ્ન પણ હેલો જ છે. હાલો નેક્સ્ટ. સંવિધાનની અંદર પર્યાવરણનું જતન અને રક્ષણ કરવાની જવાબદારી અંગેનો ઉલ્લેખ ક્યાં કરેલો છે ભાઈ? પર્યાવરણનું જતન કરવાનો અને રક્ષણ કરવાનો ઉલ્લેખ ક્યાં કરેલો છે? 4 ઓપ્શન આપ્યા છે. મૂળભૂત ફરજોમાં, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, સી એ અને બી બંનેમાં, ડી એ અને બી બંને કોઈ પણ એ, મતલબ બે માંથી એકેય નહીં. પેલા તો આ એક ઓપ્શન આવતો નથી. હાલો એટલી ખબર છે સાહેબ. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પર્યાવરણનું જતન અને સુરક્ષા કરવાનું કામ કરે તો કે હા સાહેબ. મૂળભૂત ફરજમાં આપ્યું છે તો કે હા સાહેબ. પર્યાવરણનું જતન કરવું મૂળભૂત ફરજ પણ છે અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં પણ આપ્યું છે. જો તમે વાંચન કરેલું હોય બંધારણ મુજબ તો તમને ખબર પણ હોય કે આ પણ એની અંદર જ આવે. એટલે ઓપ્શન આવે 2. ખાલી મૂળભૂત ફરજ વાંચીને એ કરીને આવતા રહ્યા હોય, પછી ઘરે આવો એટલે ખબર પડે કે યાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં આવે. ઓહ યાર કે 2 જવાબ આવતો તો 1 પોઈન્ટ પછી ગયા.
અને આવા એક બે ન હોય ભાઈ, આવા તો ઘણાય ભેગા થાય. તમને ખબર હોય છતાંય આવું થાય, કારણ કે તમે રિવિઝનનો પણ અભાવ હોય ભાઈ. રિવિઝન કરવામાં પણ આપણે શું હોય, લાસ્ટનો સમય હોય ને એટલે કંટાળો આવતો હોય વાંચવામાં. વાંચીને ચોપડાનું ફાડી નાખ્યા હોય પાન, આખો રૂમ ચોપડા જ હોય, બુક જ પડી હોય જ્યાં જોઈએ ને ત્યાં. એટલે મિત્રો લાસ્ટ સમયે બધાને આવું થાય છે, હજી કહું થતું જ હોય. પણ એ સમયે પણ તમે તમારું ડેડિકેશન જાળવી રાખો છો, ધીરજ જાળવી રાખો છો, સાતત્યતા જાળવી રાખો છો, ધીરે ધીરે જેટલું ઉકલે છે એટલું વાંચન ચાલુ રાખો ને રિવિઝન કરી રાખો ને, એટલે આવા પ્રશ્નોમાં માર્ક્સ જાય નહીં. અને આજ કરવાનું છે ભાઈ પાસ થવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કોનો ઉલ્લેખ ભારતના સંવિધાનમાં કરવામાં આવ્યો નથી? કેવું પદ એવું છે કે સંવિધાનમાં એનો ઉલ્લેખ જ નથી, છતાંય પદ છે પણ સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી? હાલો જોઈએ. સાહેબ ભારતના એટર્ની જનરલ, તો હા સાહેબ એટર્ની જનરલ નું તો છે. ભારતના સોલિસિટર જનરલ સાહેબ કાયદા રૂપે મદદ કરે છે સાહેબ, પણ હા વાંચવામાં યાદ એવું સાહેબ એનું પદ ક્યાંય છે નહીં. હજી જો રાજ્યના એડવોકેટ જનરલ, તો હા સાહેબ એનું પદ છે એડવોકેટ જનરલ, આની હેઠળ કામ કરે. ભારતના નિયંત્રક મહાલેખા નિરીક્ષક કેગ એનું પદ છે. તો નથી કોનું પદ? સોલિસિટર જનરલ નું બંધારણ મુજબ કોઈ પદ છે નહીં. મિત્રો પેલા તો આવો હાવ હેલો જ પ્રશ્ન, તમને એ ખબર હોય કે પદ કોને કોને બંધારણ મુજબ છે એવો પ્રશ્ન બની શકે? આમને આમે બનાવી શકે તો ભાઈ ઉલ્લેખ બંધારણના સંવિધાનમાં કરવામાં આવ્યો છે તો આ ઓપ્શન કાઢીને આ બે ઉપર ચડાવે ને અહીંયા ડી કરી દે, એબીસી ત્રણેય, એવો પણ પ્રશ્ન બની શકે તો ખરા? તો કે યસ. ક્લિયર થયું છે? હા. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ જઈએ. બંધારણ સંવિધાનનો અનુચ્છેદ 352 કટોકટી છે ભાઈ, જાહેર કરવામાં આવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત હક સિવાયના બધાય અમલનું મોકૂફ રાખવાની સત્તા ધરાવે? ખાલી બે જ એવા છે, બાકી બધાને રિમૂવ કરવાની સત્તા ધરાવે છે. તો હા 20-21, 19-20, 19-21, 21-22. પેલા તો યાદ રાખવું સાહેબ 19-20, 19 તો છે જ નહીં એટલે ગયો ઓપ્શન, બે તો નીકળી જ ગયા. 20-21, 21-22 વધ્યું સાહેબ, 21 તો છે એટલે વધ્યું કોણ? આ બે ઓપ્શન વધ્યા, એ અને ડી, તો આ બે તો નીકળી જ ગયા હતા ને ભાઈ. 20-21 આ બે છે સત્તા ધરાવે છે ક્યારે? ગમે એ કટોકટી એવી હોય, ક્યાં અનુચ્છેદ અનુસાર? 352 હેઠળ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ જાણતા જઈએ. નીચેના પૈકી કયું વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થયેલું હોવું જોઈએ? આમાંથી એવું કયું વિધેયક છે કે સંસદની ગૃહની વિશેષ પરિસ્થિતિ પસાર થવું જોઈએ? હાલો પેલા જાણીએ. સાદું વિધેયક, નાણાં વિધેયક, ખાનગી વિધેયક કે બંધારણીય સુધારા વિધેયક? સાહેબ આવું કોઈ સાદું વિધેયક આવે સંસદના દરેક ગૃહની બહુમતી, તરત જેટલા ગૃહ છે ને બધા, રાજ્યસભા છે, લોકસભા છે, બે રાષ્ટ્રપતિ, બધાની બહુમતીથી પસાર થઈ જાય એવું કોણ છે? હાલો બંધારણીય સુધારા હોય તો. જો ખાનગી મારે કઈ પ્રાઇવેટ કંપનીમાં રોકાણ કરવું કે મંજૂર કરે નહીં ભાઈ. નાણાં વિધેયક કઈ બધાને પૂછવાની જરૂર નથી ભાઈ. અને સાદા વિધેયકમાં ખાલી બહુમતી જોઈએ ભાઈ, કે પસાર કરવા માટે બધાની કઈ જરૂર પડતી નથી. પણ બંધારણીય સુધારા કરવા છે, કોઈ પણ જમીનને લગતા હોય, કૃષિને લગતા હોય, કોઈ રાજ્યમાં છૂટછાટ આપવાના લગતા હોય તો એ બંધારણ મુજબ પસાર થવું જોઈએ, અને એ પણ બહુમતીથી. હાલો સાહેબ નેક્સ્ટ બંધારણને લગતું પ્રશ્ન. ખરેખર બંધારણ તમે પોલીસ બનો તમને ખબર હોવી જોઈએ ભાઈ, એટલા માટે વિષય એડ કર્યો છે. હા કાયદો સાહેબ, કાયદો તો તમે ટ્રેનિંગમાં ભણી લેશો ભાઈ, ત્યાં તમને શીખવાડી દેશે. ભારતમાં જાહેર હિતની અરજીની પદ્ધતિ કયા તંત્ર રચના અન્વયે આવી? કયા તંત્ર દ્વારા આવી? PIL કહેવાય. બંધારણીય સુધારા મારફતે સાહેબ, બંધારણીય સુધારા મારફતે કોઈ દી આવ્યું એવું લાગતું નથી ભાઈ. એક તો ગયું ન્યાયિક પહેલ દ્વારા, રાજકીય પક્ષો દ્વારા, સંસદીય અધિનિયમ. સાહેબ રાજકીય પક્ષો કોઈ દી આવું કરે જ નહીં, એના તો નુકસાન થાય ગઠક. વૈધા બે જ, ન્યાયિક પહેલ અને સંસદીય અધિનિયમ. સાહેબ ન્યાયિક પહેલ દ્વારા આનો અમલ કરવામાં આવ્યો છે, ખાસ યાદ રાખશો. જવાબ કોણ આવશે? બી. ફરીથી કહું છું, પેલા તો નિગ્લેક્ટ કરવાની પદ્ધતિ આવડવી જોઈએ હો ભાઈ, પેલા શીખવાની જ છે. હાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. સંસદના સભ્યની ગેરલાયક બાબતો. કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય કે કોઈ સભ્યને ગેરલાયક ઠેરવવો છે અને એનો પ્રશ્ન આવે છે ત્યારે તે અંગેનો નિર્ણય કોણ લે છે? પેલા તો કોની વાત કરવાની છે? સંસદનો જે પણ સભ્ય હોય, લોકસભાનો હોય કે રાજ્યસભાનો. ભારતમાં ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવી રાષ્ટ્રપતિની, પછી બીજો
લોકસભાના અધ્યક્ષ સાથે પરામર્શ કરીને વડાપ્રધાન પણ આવી કઈ સત્તા ન હોય ભાઈ, એટલે એક ઓપ્શન કાઢ નાખ. સર્વોચ્ચ અદાલત સાથે પરામર્શ કરીને મંત્રીમંડળની, સાહેબ સર્વોચ્ચ અદાલત સાથે પરામર્શ કરી શકે ભાઈ, પણ મંત્રીમંડળની કઈ જરૂર છે? બે ગયા. લોકસભાના અધ્યક્ષ સાથે પરામર્શ કરીને ભારતના ઉપરાષ્ટ્રપતિ, સાહેબ ભારતના ઉપરાષ્ટ્રપતિનામાં કઈ અડચણરૂપ બનવાનું નથી. તો ભાઈ તું કોણ એ નિગ્લેક્ટ કરતા આવડે ને તોય મેળ પડી જાય, અથવા તો પેલો ઓપ્શન જોઈને તમે નક્કી કરી કે ભારતના ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવીને રાષ્ટ્રપતિ એવું નક્કી કરી શકે કે ભાઈ કયા અનુચ્છેદ અનુસાર હું જે પણ વ્યક્તિ છે એને ગેરલાયક ઠેરવું, કરી શકે? તો હા. આ બધાને કઈ આવશ્યકતા છે નહીં. હાવ હેલા પ્રશ્નો હતા ભાઈ, તમને સમજણના પ્રશ્નો હતા કે કઈ બાબત આવે છે ત્યારે કોની પાસેથી નિર્ણય લેવો, કેમ જવાબ લેવો. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ છે, પાછો જોતા જઈએ. પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્વ સ્થળ દેવની મોરી, મતલબ અગાઉ પૂછાયેલો દેવની મોરી સાંચીનો સ્તૂપ વાળો પ્રશ્ન, પણ થોડુંક ટ્વિસ્ટ કર્યો. ગુજરાતમાં કઈ નદી કિનારે એવું જરાક ફેરવી નાખ્યો ભાઈ, ક્યાં નદી કિનારે એવું છે? નર્મદા નદી, ઓજત નદી, મેશ્વો નદી કે સાબરમતી? સાહેબ નર્મદા અને ઓજતમાં તો આવું ક્યાં આવતું નથી ભાઈ. બે વૈધા મેશ્વો અને સાબરમતી. સાહેબ સાબરમતીમાં અમને તો ક્યાંય જોવા નથી મળ્યું. તો વૈધું કોણ? મેશ્વો નદી. કદાચ તમે વાંચન કરેલું હોય ને તોય ખબર પડે નર્મદામાં આવું કઈ નથી, ઓજત ને કાંઠે નથી, કે નથી સાબરમતી નદીના કાંઠે. તો વૈધું કોણ? મેશ્વો નદી. મિત્રો પ્રશ્ન કાઢનાર જે વ્યક્તિ અને ખરેખર એને પરામર્શ કર્યો છે જબરદસ્ત કે હાલો આ વખતે લેવલ થોડુંક આવું કરી નાખીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય, જીપીએસએસબી માં પૂછાયેલા હોય, જીએસએસબી માં પૂછાયેલા હોય, જીપીએસસી માં પૂછાયેલા હોય, બધાનો પરામર્શ કરીને પ્રશ્ન મૂકેલા છે ભાઈ. ચાલો સાહેબ નેક્સ્ટ, સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન. વેદકાલીન આર્ય સંસ્કૃતિ બાબતે કયા વિધાન સાચા હે? જીપીએસસી લેવલનો મીકો ને ભાઈ. ચાલો, આર્યોનો સમાજ પિતૃ પ્રધાન હતો. પેલા તો ખબર હોય છે પિતૃ પ્રધાન હતો. તો હા, પેલું આવડતું હોય તો જોવાય. હાલો એક સાચું છે, એટલે એક વાળો ઓપ્શન છે એમાં જો 1 અને 2. હા પણ આવી શકે. 2 અને 3 સાહેબ આ નીકળી ગયા. 1 અને 3 છે, હા ઉપરોક્ત તમામ છે. 3 તો વૈધા ને તોય ભાઈ હજી, હા 3 તો વૈધા. બીજું જોતા જાઓ સાહેબ, વરની પસંદગીમાં કન્યાનો અધિકાર રહેતો ભાઈ વેદકાલીન સંસ્કૃતિમાં, આર્ય સંસ્કૃતિમાં હતું એવું? તો હા. તો પેલું ને બીજું 2 આવે તો યસ. પેલું બીજું આમાં છે તો હા, પેલું બીજું આમાં તો આમાં બીજું નથી ભાઈ. તો આ ભાઈ ગયો, સી પણ ગયો, વૈધા 2. સાહેબ અનેક પત્ની પ્રથા અને વિધવા પુનઃવિવાહની છૂટ હતી, આર્યમાં છૂટ હતી ભાઈ. તો સાહેબ ત્રીજું આવે ને તો વધે કોણ? ડી. 1, 2 ને 3 તમામ આવે ભાઈ. જો તમે એક કરતા વધારે માહિતી જાણતા હોય તો મજા આવે, અથવા તો તમે 2 માહિતી જાણતા હોય તો તમને જવાબ પસંદ કરવામાં 50% તો પૂગી જ જાઓ. પૂગી જાઓ ને. પણ જો કઈ જાણતા નથી તો મેળ પડશે નહીં. હાલો આ પણ અગાઉ પૂછાયેલો કંઈક લાગે. હાલો, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર ને ખાલી જગ્યા ધર્મના 3 રત્નો માનવામાં આવે. પેલા તો તમે ઇતિહાસ વાંચ્યો હોય પાઠ્યપુસ્તક બેઝ અનુસાર તો પણ તમને આવડી જ જાય કે સાહેબ જરદોસ્તીમાં કઈ આવું નથી ને નથી વૈષ્ણવમાં આવું. શીખ ધર્મ છે તો શીખ ધર્મની અંદર કઈ 3 રત્નો જેવું કઈ નથી, 5 નિયમો વાળું કઈક આવે છે સાહેબ, એ ખબર હતી. તો વૈધું હે કોણ? જૈન ધર્મ. કોણ વૈધું હે? જૈન ધર્મમાં કઈક છે તો યસ. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન. સ્કંદગુપ્તના મૃત્યુ બાદ ખાલી જગ્યા કુળનો સેનાપતિ હતો ભટાર્ક. એને સૌરાષ્ટ્રમાં આવેલ વલ્લભીમાં પોતાનો રાજવંશ શરૂ કર્યો હતો. ક્યાં કુળનો હતો? હાલો, શૃંગ વંશ, મૈત્રક વંશ, મૌર્ય વંશ કે સાતવાહન? સાહેબ સાતવાહન અહીંયા આવતું નથી અને શૃંગ વંશ પણ અહીંયા આવતું નથી. તો સાહેબ 2 વૈધા, મૈત્રક અને મૌર્ય. આ 2 અહીંયા કઈ આવતા જ નથી ભાઈ, ગુજરાતની અંદર આવતા જ નથી. આમ નિગ્લેક્ટ કરતા આવડવું છે. 2 વૈધા, મૈત્રક વંશ અને મૌર્ય. સાહેબ મૌર્ય વંશ એ સ્કંદગુપ્ત આવું તો સાહેબ અમને નથી લાગતું, પણ વૈધો કોણ હવે? મૈત્રક વંશનો રાજા હતો ભટાર્ક. મિત્રો આ પણ ઘણી વાર પૂછાઈ ગયેલું છે અગાઉની પરીક્ષામાં. અગાઉની પરીક્ષાના PYQ તમારે સોલ્વ કરજો નિરાતે બેહીને. કોઈ પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન હોય ને એને રિલેટેડ જ પ્રશ્નો 60 થી લઈને 70% પ્રશ્નો એવા પૂછાણા હોય. આ એક જ પાર્ટની નહીં હો ભાઈ, ગણિત રીઝનિંગમાં પણ જોઈ લેવાનું આવી જ રીતે પૂછાયેલા છે. મતલબ એને પણ સહાય ક્યાંથી મળે કે અગાઉના પ્રશ્નપત્ર લઈને બેહે, એને રિલેટેડ પ્રશ્ન હોય ને એને આધારે કંઈક પ્રશ્ન બનાવે. તો તમારી પહેલી ચોઈસ જે પણ તૈયારી કરે છે ને નવી મિત્રો, પહેલી વાર ફ્રેશ લોકો છે એને તમે જણાવજો કે ભાઈ આવી રીતે તમે આગળ વધો. તમારું ગાઈડન્સ પણ એમને મદદરૂપ થશે. ચાલો મિત્રો નેક્સ્ટ.
ખાલી જગ્યાએ માળવા, મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશો ઉપર સોલંકી રાજ્યની સત્તા પ્રસારી. હે, સોલંકી રાજ્યની સત્તા આટલી બધી પ્રસારી હોય તો કોણ હતા સાહેબ આટલા બધામાં? સાહેબ મૂળરાજ સોલંકી, કર્ણદેવ સોલંકી, સિદ્ધરાજ સોલંકી, કુમારપાળ સોલંકી. સાહેબ આમાંથી વધારે સત્તાઓ પ્રશ્નાવર એક જ રાજો હતો, સિદ્ધરાજ જયસિંહ, મતલબ સિદ્ધરાજ સોલંકી હતો. હા સાહેબ આ બધા પણ સોલંકી વંશના રાજા થઈ ગયા 100%. પણ આના જેવો કોઈ વિસ્તાર ફેલાવનાર કોઈ હજી સુધી રાજા થયો નથી. ચલો સાહેબ એના પછીનો પ્રશ્ન આ પણ સાંસ્કૃતિક અને ઇતિહાસને લગતો પ્રશ્ન હતો ભાઈ. જેલમાં ખરેખર મસ્ત પ્રશ્ન હો ભાઈ. શહીદ ભગતસિંહ ની વાત આવે તો યાર સલામ કરીએ. હા ભાઈ, નાની ઉંમરે દેશ માટે અને તેમના સાથીઓ દ્વારા ભૂખ હડતાલ થઈ હતી, તો એમાંથી કોનું મૃત્યુ થયું હતું સાહેબ? અહીં એટલે શહીદ ભગતસિંહ ભેગી ફાંસી 3 ને દીધી હતી એ ખબર હોય. હે, સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ એ ખબર છે, પણ સાહેબ ભૂખ હડતાલ કરી દીધી એમાં એક વ્યક્તિએ મૃત્યુ પામ્યો હતો. સાહેબ થોડુંક વાંચન પાઠ્યપુસ્તક બેઝ અનુસાર, એનસીઈઆરટી અનુસાર વાંચન કર્યું હોય તો આવડે. સાહેબ પ્રેમદત્ત હતો, અજય ઘોષ હતો, જતીનદાસ હતો, બટુકેશ્વર દત્ત. પેલા સાહેબ આ બે વ્યક્તિ આને સંકળાયેલા જ નથી. વૈધા બે, જતીનદાસ અને બટુકેશ્વર દત્ત. તો મિત્રો થોડું વાંચન ક્લિયર હોય તો ખબર પડે. જતીનદાસ નામનો વ્યક્તિ હતો, એમની સાથે ભૂખ હડતાલ દરમિયાન મૃત્યુ થયેલું અને ભગતસિંહનો થોડોક એનો આઘાત પણ લાગ્યો હતો. ચાલો સાહેબ નેક્સ્ટ. 23 માર્ચ ના રોજ શહીદ 2930. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ થઈ ગયો? હે ભાઈ, બાજીરાવ પેશવા નામનું મૂવી જોયું હોય તો યાદ આવી જાય. બાજીરાવ, બાજીરાવ પ્રથમ, સાહુ કે બાલાજી વિશ્વનાથ? મિત્રો આટલા બધા ઓપ્શન માંથી એક જ છે વૈધો. કોણ? બાલાજી વિશ્વનાથ. એનો પ્રથમ કોણ હતો? પેશવા હતો મરાઠીમાં. ભાઈ પ્રથમ પેશવા. ચાલો સાહેબ નેક્સ્ટ કંઈક જોડ માંગી છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? નામની કંઈક જોડી છે, કયા વ્યક્તિને કયા નામથી ઓળખવામાં આવે છે પેલા, અથવા તો એને કંઈ પણ કંઈ રજૂ કર્યું છે, લખાણ કર્યું છે? મિત્રો જોઈને ખ્યાલ આવે. કેસરી, હા લખાણ મતલબ કોઈ પણ પત્રિકાઓ બહાર પાડતા, તો કેસરી બાલ ગંગાધર તિલક બહાર પાડતા, તો હા સર એ તો બહાર પાડતા. મહાત્મા ગાંધી નવજીવન બહાર પાડતા, તો કે હા સાહેબ આ હાચી જોડ છે, આ હાચી બે જ વૈધી. મૂકનાયક જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રની અંદર એક મહિલા છે મિત્રો. જ્યોતિબા ફૂલે સમાજ સુધારણા બાબતે ખૂબ સારું એવું કાર્ય કર્યું. અમૃત બાજાર પત્રિકા, શિશિર કુમાર ઘોષ. સાહેબ આ બે સુધી આવીને તમે અટકી ગયા છો, જોઈને કહી દો. પણ જો મિત્રો તમને ખબર છે કે સાહેબ આ પણ આ જ વ્યક્તિએ બહાર પાડેલું તો નથી. કોણ આવતું? મૂકનાયક જ્યોતિબા ફૂલે દ્વારા બહાર પાડવામાં આવતું નથી. સાહેબ મૂકનાયક ની વાત આવે તમને યાદ આવવું જોઈએ કોના દ્વારા બહાર પાડવામાં આવતું? આંબેડકર. ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યાએ હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું એવા કોણ હતા જે હિન્દુસ્તાનમાં આવીને એનું કાર્ય ઉપાડ્યું? ભારતના હતા એની પાછળ. 4 ઓપ્શન આવ્યા ભાઈ. પેલા જોઈને ખબર પડવી છે. કર્નલ આલ્કોટ ને મેડમ બ્લેવેટ્સ્કી બે ભારતીય હતા જ નહીં, એટલે જોઈને ખબર પડે કે ના સાહેબ હતા ખોરા. પણ આનું નામ તમે સાંભળ્યું હોય, મેડમ બ્લેવેટ્સ્કી, સાહેબ એ તો આવે જ છે. સાથે સાથે જો તમને ખબર હોય કે સાહેબ એના ભેગા કર્નલ આલ્કોટ વાંચન કર્યું એટલે ખબર જ હોય સાહેબ તો આ બે આવે. તો સાહેબ બે આવે એટલે જવાબ કોણ છે? સી, એ અને બી બંને. જો વાંચનમાં ઉતાવળ થઈ હોય ને એ ખાલી કર્નલ આલ્કોટ કરીને આવ્યું હોય ભાઈ, તો ઘરે આવીને ખબર પડે કર્નલ આલ્કોટમાં આપણું ઉડી ગયું, આલ્કોટ થઈ ગયું. એટલે વાંચન થોડુંક વધારે હોય તો તમે સ્પષ્ટ કરી શકો કે આ જ જવાબ આવે છે. યસ. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જાણતા જઈએ. ખાલી જગ્યામાં ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ લીગની ઈસવીસન 1907માં સંસ્થા સ્થપાણી હતી અને પાછળથી એનું નામ બદલાવીને ગદ્દર પાર્ટી કોણે રાખી દીધું? તો કે લાલા હરદયાળે. મિત્રો ભૂતકાળમાં આવો પ્રશ્ન પૂછાયેલો, તમે જોઈજો. હળદર પાર્ટીનું નામ કોણે રાખ્યું હતું? લાલા હરદયાળે. આવો પ્રશ્ન પણ પૂછાયેલો હોય. અને આ વખતે છે જ આવીને પૂછ્યો કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એની સ્થાપના 1907 માં થઈ, એવો પૂછાઈ ગયો અને એ કહી દીધું. તો આ વખતે સેજ ફેરવીને એવું પૂછ્યું એ ક્યાં શહેરમાં એની સ્થાપના થઈ? અમેરિકાના કેલિફોર્નિયામાં, લંડનની અંદર, પેરિસની અંદર કે બર્લિનમાં? પેલા સાહેબ આ જર્મનીમાં નહોતી થઈ ને ફ્રાન્સમાં નહોતી થઈ, તો અહીંયા ઇંગ્લેન્ડ છે ને અમેરિકા છે. અને ઇંગ્લેન્ડમાં આવી કઈ સ્થાપના કરવા જાય ને અંગ્રેજો રહેવા દે ભાઈ? તો ક્યાં કરી હતી? અમેરિકાની અંદર જે કેલિફોર્નિયા છે ત્યાં કરી હતી. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. ફરીથી કહું કેમ રિમૂવ કરવા ખબર પડે એટલે જવાબ આવડી ગયો ભાઈ. ભારતના બંધારણના આમુખમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો? પેલા તો બંધારણનું આમુખ ખબર હોય, કઈ બાબત નથી કર્યું જોતા જો. સાર્વભૌમત્વ સાહેબ આ તો ક્યાંક આવે હે.
કલ્યાણ છે, સમાજવાદી છે ને લોકતંત્રમાં. સાહેબ મેં વાંચન કરેલું તો આ બે તો મને લાગે કે આ બે તો આવતા તો નથી પૂછ્યું હો ભાઈ, છે નહીં. જો ઘણા નામે પ્રશ્ન બન્યો હોય, વાંચન કર્યું આ મુખમાં કયો ઉલ્લેખ કરવામાં, ત્યાં સુધી પૂરું કે ઉલ્લેખ તો સાર્વભૌમમાં કરીને આવતો રહ્યા હોય, પણ થોડુંક વાંચન કર્યું ખબર પડે નથી પૂછ્યું ભાઈ. નથીમાં કોણ આવે? કલ્યાણ. કલ્યાણ શબ્દનો ક્યાં ઉલ્લેખ છે નહીં ભાઈ. સાર્વભૌમત્વ, સમાજવાદી ને લોકતંત્રાત્મક નો ઉલ્લેખ છે. હા સાહેબ આ શબ્દો 1972 માં એડ કરવામાં આવ્યા. એ પણ જો ભાઈ બંધારણમાં તમને સંસદીય સુધારાઓ પણ ખબર હશે. બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અને વ્યક્તિગત સ્વતંત્રતા પૈકી કોનો સમાવેશ થાય છે? મિત્રો કરંટ અફેર્સના આપણા જે સેશનની અંદર આ પ્રશ્ન પણ આવેલો. તમે કરંટ અફેર્સના વિડીયો જોયા હશે તો એની અંદર આ બધા પ્રશ્નો મોટા ભાગના જે છે એ આપણે ભણાવ્યા છે એટલે આવે એવું નહીં, પણ કરંટ અફેર્સ છે સિલેબસમાં એટલે એની અંદરથી આવ્યા છે. તો તમે આવું બધું નિહાળ્યું હોય તો તમને આના જવાબ પણ ક્લિયર થઈ જાય. સમાનતાનો હક, ગોપનીયતાનો હક, વાણી અને અભિવ્યક્તતાનો હક કે મિલકતનો હક, હક બધા છે, પણ કયા અનુચ્છેદ હેઠળ? અનુચ્છેદ 21 હેઠળ જીવનનો વ્યક્તિગત સ્વતંત્રતા. સાહેબ વ્યક્તિગત સ્વતંત્રતા એટલે ગોપનીયતા. મારે ગમે એ ગોપનીયતા રાખવી છે, એ અધિકાર છે. તો હા અનુચ્છેદ કયા? તો કે 21 હેઠળ. આ પ્રશ્ન પણ અગત્યનો કરંટ બેઝ ઉપર પૂછાયેલો. ચલો સાહેબ નેક્સ્ટ, નીચેના પૈકી કયા રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું? કાયદાનું સ્વરૂપ આપવું પડ્યું સાહેબ. એવું શું થયું છે કાયદાનું સ્વરૂપ આપવું પડ્યું? પહેલા તો પ્રશ્ન જોઈએ. ગાયો અને વાછડાની કતલ ઉપર સમગ્ર દેશમાં પ્રતિબંધ. બીજું, માદક પીણા ઉપર સમગ્ર દેશમાં પ્રતિબંધ. પંચાયતી રાજને ઉપરોક્ત તમામ. પ્રશ્ન ખાસ વાંચજો, રાજ્યની કયા માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે? પંચાયતી રાજને જ આપવામાં આવ્યું, કે બધાય નથી આપવામાં આવ્યું? આ બધાય નથી આપવામાં આવ્યું ભાઈ. છે તો કે નહીં? હાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈએ. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની ઉંમર લઘુત્તમ વય ઓછામાં ઓછી કેટલી છે? મિત્રો આ 4 માંથી એટલી તો ખબર છે સાહેબ. 18 મતદાન, દય હક, લગ્નની ઉંમર, આ બે તો ગયા જ. 25 35 વધ્યા, બે જ વધ્યા ને. રાષ્ટ્રપતિ બનવું એટલે સાહેબ લોકસભામાંથી સંસદમાં જવું છે, વિધાનસભામાં જવું હોય, સરપંચની ચૂંટણી ઉભું રહેવું હોય તો આ લાગુ પડે. પણ કેનું પૂછ્યું? રાષ્ટ્રપતિનું. તો કેટલી ઉંમર આવે મિત્રો? 35 વર્ષ. હેલો પ્રશ્ન હતો ભાઈ. આ બે માંથી એક જ પસંદ કરવાનું હતું. ચાલો સાહેબ નેક્સ્ટ, નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે? કયા રાજ્યમાં વિધાન પરિષદ છે એવો પ્રશ્ન પૂછ્યો ભાઈ. તમને ખબર હોવી જોઈએ. હાલો ઓપ્શન જોતા જાઓ. સાહેબ બધું મહારાષ્ટ્ર. તો કે સાહેબ છે, હરખમાં હોય તરત કરી દે, પણ આગળ વાંચવાનું છે ભાઈ. એક ઓપ્શન ને નિગ્લેક્ટ કરવાના નથી. બિહાર. તો કે સાહેબ બિહારમાં છે. ત્રીજો એવું કર્ણાટક. કર્ણાટકમાં છે. તો હું એબીસી ત્રણેય કરવાના નહીં ભાઈ. ઓપ્શન છે ડી. હાર્યો 1 2 3 તમામ. ઓપ્શન ડી જવાબ આવે. ઘણા કે સાહેબ ગતના જાજા બધામાં ઓપ્શન ડી જ આવતો. તો અઠે ગઠે ડી મારી દીધો. અઠે ગઠે દેહ ચાલે ભાઈ, પેપરમાં પાસ ન થાય ભાઈ. અઠે ગઠે દેહ ચાલે ભાઈ, પાસ થવાય નહીં. નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે સંવિધાન સમવાયી છે? એવો કયો કેસ હતો કે બંધારણ એટલે કે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે એવું નક્કી કર્યું કે બંધારણથી સમવાયી તંત્ર છે? અને સમવાયી તંત્ર કોનું મૂળભૂત લક્ષણ છે? કોણે કયા કેસમાં? ઘણી વાર પૂછાયેલો જીપીએસસી માં પણ મિત્રો. કયા કેસમાં થયું? એસઆર બોમ્બાઈ વી યુનિયન ઓફ ઇન્ડિયા ની અંદર આ નિર્ણય કર્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા. મિત્રો આ પ્રશ્ન પણ ઘણી વાર પૂછાયેલો છે. તમે પેપરને કમ્પેર કરજો, અગાઉની પીવાયક્યુ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્ર લેજો, બેસજો અને જોજો કેટલા પ્રશ્નો એમાંથી એની અંદરથી આવેલા છે, એને રિલેટેડ આવેલા છે, કરંટ બેઝ આવેલા છે કે હાલમાં ચર્ચામાં હોય એવા આવ્યા છે. તમને માર્ગદર્શન મળી જાય ને તમે બીજાને પણ ગાઈડ કરી શકશો. ભારતીય સંવિધાન ખાલી જગ્યાને માન્યતા આપે. સંવિધાન કોને માન્યતા આપે? હાલો જોતા જાય. ફક્ત ધાર્મિક લઘુમતીને, ફક્ત ભાષાકીય લઘુમતીને, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીને, કે ધાર્મિક, ભાષાકીય અને ટ્રાન્સજેન્ડર લઘુમતીને? મિત્રો પેલા બે ઓપ્શન જોઈને ખબર પડે કે બે ને આપવામાં આવે પણ બે અલગ અલગ આપ્યું. મિત્રો એકને આપે સી, મતલબ કે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી વાળા જે પણ લોકો હોય એને બંધારણીય સંવિધાન શું આપે? માન્યતા આપે છે. એક પણ અનુચ્છેદ વાળો પ્રશ્ન નથી પૂછ્યો ભાઈ. ચર્ચાને લગતો, સમજણને લગતો પ્રશ્ન પૂછ્યો હે. પોલીસની અંદર તમને પણ આ બધું કાયદા રૂપે કામ આવે ને એવા પ્રશ્નો પૂછ્યા હો.
હાલો સાહેબ નેક્સ્ટ કંઈક અર્થશાસ્ત્રને લગતો પ્રશ્ન. માંગણીની રકમમાં 1 રૂપિયા સુધીનો ઘટાડો દર્શાવતી કાપ દરખાસ્તને શું કહેવાય? સાહેબ અર્થશાસ્ત્ર મેં વાંચ્યું જ ન હોય, પોલીસની પરીક્ષામાં ઇકોનોમી બહુ ધ્યાનમાં ન લીધું હોય, કરંટ ને બેઝ ઉપર હોય ને એને તમે ધ્યાનમાં લઈને તૈયારી કરી હોય, બાકી બધાને છોડી દીધા હોય તો કે યસ. હાલો સાહેબ નેક્સ્ટ આપ્યું પ્રતિકાત્મક છાપ છે, નીતિ વિષયક કાપ છે, આર્થિક કાપ છે કે નિંદા કાપ? સાહેબ જોઈને એવું જ લાગે કે આમાં ઈ કરી દેવો કે હું કરવું હે. પણ મિત્રો યાદ રાખશું ખાસ આવશે કોણ તો કે નીતિ વિષયક કાપ છે. કેવો છે? એટલે કે પોલિસી કટ છે. ઇકોનોમી લગતો પ્રશ્ન, અમુક પ્રશ્ન એવા હોય જેમાં નથી ખબર પડતી ને જરાય તો છાનું મનું ઈ કરવામાં ભલાઈ હે. આપણે એમ કઈ હાલને ટ્રાય કરું કદાચ અઠે ગઠે, ભાઈ અઠે ગઠે કેટલું હાલે ભાઈ હે? એકાદો પ્રશ્ન સાચોય પડે. નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ. લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ખાલી જગ્યા. હજી કહું આ બિહારની અંદર જે ચૂંટણીઓ થઈ હતી ઉત્તર પ્રદેશમાં, એની અંદર અમુક લોકો જે ચૂંટણી એટલે કે મંડળ, દૂધની મંડળીઓ હતા ને એમાં મત આપવા નહોતા જોતા. એના આધારે આપણે કરંટમાં ભણ્યા હતા, એના આધારે આ પ્રશ્ન એડ કર્યો છો ભાઈ. કરંટના બેઝ ઉપર ફરીથી વાત કરીએ. રૂઢિગત અધિકાર છે, વૈધાનિક અધિકાર છે, મૂળભૂત અધિકાર કે નૈતિક અધિકાર? પણ કયો અધિકારની વાત કરી? રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મત આપવો એ રૂઢિગત કોઈ દી ક્યાંય હોય છે? રૂઢિગત થોડો હોય ક્યાંય. 3 વૈધા, વૈધાનિક, મૂળભૂત ને અધિકાર. પેલા સાહેબ મૂળભૂત અધિકારમાં નથી આવતું, તો 2 જ વૈધા, વૈધાનિક ને નૈતિક. તો જવાબની અંદર કોણ આવશે? વૈધાનિક. આ પ્રશ્ન પણ આપણે કરંટના બેઝ ઉપર, કરંટમાં આવતો તો ચર્ચા થઈ હતી તમને પૂછાણું, આપણે ભણાવ્યું પૂછાયું નથી કેતા ભાઈ, ફરીથી કહું છું. ચાલો નેક્સ્ટ જોઈએ. કઈ જાતિઓને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવાનો અધિકાર ખાલી જગ્યા પાસે છે. ફરીથી કહું, મહારાષ્ટ્રમાં આવું થયેલું, લઘુમતીને અનુસૂચિત જનજાતિને રાષ્ટ્રપતિ દ્વારા આવું કરવામાં આવ્યું હતું, એના આધારે સમાવેશ કર્યો બંધારણમાં. જો રાષ્ટ્રપતિ દ્વારા, રાજ્યપાલ દ્વારા, વડાપ્રધાન દ્વારા અનુસૂચિત જનજાતિ અને જાતિ માટેનો આયોગ છે એ કઈ નક્કી કરે, મતલબ આવું કોઈ આયોગ નક્કી નથી કરતો, રસ એ કોણ કરે? રાષ્ટ્રપતિ ભાઈ. કરંટના બેઝ ઉપર આ પ્રશ્ન પૂછ્યો ભાઈ, મતલબ કે કરંટ હવે ભાગ ભજવે હો, મેઇન ભાઈ ભાગ ભજવે છે તો કહીશ. અને આવું કરંટ તમારે જોતું હોય ને ભાઈ કે ક્યાંથી કરવું ભાઈ, અલગ અલગ રીતે ન્યૂઝપેપરના માધ્યમથી તમે કરી શકો છો. તમને એમ લાગે કે આપણે પાસે એવો ક્યાંય ટાઈમ નથી ને આવું કરંટ અફેર્સ મેળવવું છે તો આપણી એપ્લિકેશનની અંદર મિત્રો દર વીકલી મતલબ અઠવાડિયે 10 દિવસે આપણે કરંટ અફેર્સના વિડીયો જે પણ અગત્યના પ્રશ્નવાળા મૂકીએ. રોજ 2 કલાક નહીં હો ભાઈ, 2 કલાકમાં કોઈ કેટલાક પ્રશ્નો હોય કરંટ? હું કોઈ 50 પ્રશ્નો, રોજ 50 હોય. કરંટ અફેર્સ એટલે કેવું તો કે અગત્યનું છે અને એમાંથી જનરલ નોલેજ રિલેટેડ, બંધારણ રિલેટેડ, ઇતિહાસ રિલેટેડ એવા પ્રશ્નો એ પણ અગત્યના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈએ. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી ઈસવીસન 1939માં ખાલી જગ્યાની સ્થાપના કરી હતી. પેલા તો સુભાષચંદ્ર બોઝે જરાક ટ્વિસ્ટ કર્યો ભાઈ, કોની સ્થાપના કરી ખબર હોય તો આવડી જાવ. ઇન્ડિયન હાઉસ, ફોરવર્ડ બ્લોક, હોમ રૂલ સોસાયટી, ધ કોમનવેલ્થ. સાહેબ આવું કોમનવેલ્થ હોમ રૂલ ની સ્થાપના ક્યાં એને કરી જ ભાઈ? એ તો આવતું જ નથી, 2 નીકળી જ ગયા. જરાક એને હા એડ કરી દીધું કોંગ્રેસ છોડી. કદાચ આવું પૂછો તો આવડે. સુભાષચંદ્ર બોઝે 1939માં ખાલી જગ્યાની સ્થાપના કરી, પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ. કોની સ્થાપના કરી ભાઈ? ફોરવર્ડ બ્લોક નામની સંસ્થાની સ્થાપના કરી. આવડી જાય એવો છે, પૂછાય જ ગયો પ્રશ્ન. પીવાય ગયું જોયા હોય અગાઉના તો આવડી જ જાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈએ. મુંબઈના નૌકા સૈન્યના બળવાને 1857 બાદ બ્રિટિશ સરકાર સામે તેના લશ્કરના બીજો બળવો પણ ગણવામાં આવે છે, જે ખાલી જગ્યાના પ્રયત્નોથી થાળે પાડવામાં આવ્યો અને ભારતીય જે સ્વરાજ્યની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં ફાળો આપે એવું કોણ હતું સાહેબ? આમાં પેલા તો કયો બીજો બળવો લશ્કરનો, અને ક્યારે? 1857 પછી બ્રિટિશ સરકારની સામે. 4 ઓપ્શન જોતા જાવ. ગાંધીજી છે, વિનોબા ભાવે, રાજેન્દ્ર પ્રસાદ છે કે વલ્લભભાઈ પટેલ? રાજેન્દ્ર પ્રસાદ આમાં નહીં આવે, કારણ કે ભાઈ 1857માં નહીં, ઘણા આગળ. વિનોબા ભાવે છે, ગાંધીજી છે. સાહેબ ગાંધીજી આમાં ક્યાંય ઇન્વોલ્વ નહોતા. 2 વૈધા, વિનોબા ભાવે ને વલ્લભભાઈ પટેલ. તો સાહેબ મોટા ભાગે સમાધાનના પ્રક્રિયામાં એક જ વ્યક્તિ હોય ભાઈ. કોણ હોય? સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ હોય? સરદાર વલ્લભભાઈ પટેલ. પેલા કહું છું આવી જ રીતે પ્રશ્ન સોલ્વ કરવાના, બહુ મગજ નથી હાંકવાનું ભાઈ. પ્રશ્ન જોઈને કરવાનો, આમાં કોણ ન હોય આના રિલેટેડ, કાઢી નાખો જવાબ આવડે. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતા નીચેના પૈકી કયા રાજ્યે સ્વતંત્ર થવાની હિલચાલ શરૂ કરી દીધી હતી? યાદ હોય તો
ઇતિહાસ વાંચ્યું હોય ને ભાઈ, સમાજ વિદ્યા બુક એની અંદર હતું ત્રાવણકોર છે, ભોપાલ છે કે ઇન્દોર છે. પેલા સાહેબ બધું ત્રાવણકોર તો આવતું હતું. એક ઓપ્શન આવે, પેલો આવે એવું છે. એક આ છે હાલો, એક ગયું, 2 અને 3 ગયું છે. હા, ભોપાલ છે કે ઇન્દોર છે. ભોપાલે લાગતું હતું. બીજું આવે 1 અને 2 આ 1 ગયો, 2 ગયા, 2 જ વૈતા સાહેબ. આની અંદર યાદ રાખશું 1, 2 અને 3 ત્રણેય રાજ્ય સ્વતંત્ર થવાની હિલચાલ કરી હતી. વાંચન કર્યું હોય ખબર પડે. ત્રાવણકોર તો એક આવતું હતું. ત્રાવણકોર મિત્રો જોઈને જ પસંદ, ઓપ્શન જોઈને જવાબ નક્કી કરવાના છો. હાલો સાહેબ, નેક્સ્ટ દાંડી સત્યાગ્રહની વાત આવી ભાઈ. મીઠાનો સત્યાગ્રહ કયા સ્થળે થયા હતા સાહેબ? આપણે એક ખબર છે દાંડી. મિત્રો બીજું એક નામ સાંભળ્યું હોય સૂરજ કરાડી, આ નામ સાંભળ્યું હોય. બીજું હા સાહેબ આ નામ સાંભળ્યું. ધરાસણા સાહેબ, હા ધરાસણા નામ સાંભળ્યું, ધરાસણા સત્યાગ્રહ. તો 1 અને 2 ઓપ્શન છે. હા છે કયો આમ જ પસંદ કરાયો ભાઈ. આમાં કઈ બુદ્ધિ ચતુર્ય વાળો માણસ પાસ થાય એવું નથી ભાઈ. સ્માર્ટ વર્ક, કોને નિગ્લેક્ટ કરવું આવડે ને તમે પાસ. આના આધારે તમારે નક્કી કરવાનું છે. 1 અને 2 આપ્યું, 1 અને 3 2 નીકળી ગયા. આ છે હજી સાહેબ વડાલા. સાહેબ વડાલા વાંચ્યું હોય ને થાય થોડુંક. ફરીથી કહું, એનસીઆરટી બેઝ પાઠ્ય પુસ્તક વાંચ્યા હોય તો આવડી જ જાય. ખાલી પીવાય જોઈને મૂકી દીધા હોય, અંદર સુધી ના ગયા હોય તો ના આવડે ભાઈ. 1, 2 અને 3 ડી વાળો ઓપ્શન આવે. 3 ને 3 માં ધરાસણા, મતલબ સૂરજ કરાડીમાં થયો તો, ધરાસણામાં થયો તો, વડાલામાં કયો તો કે મીઠાને લગતા સત્યાગ્રહો કરવામાં આવ્યા હતા. બધી જગ્યાએ ગાંધીજી જ નથી પીગાઓ ભાઈ. બધી જગ્યાએ અલગ અલગ વ્યક્તિનો ફાળો હતો. હાલો સાહેબ, એક નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈએ. ખાલી જગ્યા બંગાળની ગડીના વિદ્રોહના મુખ્ય નેતા પૈકીના એક નેતા હતા. ક્યાં? બંગાળની અંદર ગડી. મિત્રો ગડીનો વાવેતર અંગ્રેજો દ્વારા ધરાર ખેડૂતો પાસે કરાવવામાં આવતું, કારણ કે ઇંગ્લેન્ડની અંદર વિદેશમાં કાપડમાં ખૂબ માંગ હતી. તો એનો વિદ્રોહ કરવામાં એક નેતા હતા. કોણ હતા? દિગંબર બિશ્વાસ, બીના દાસ, રાસ બિહારી બોજ કે સૂર્ય સેન? સાહેબ આ પ્રશ્ન સુધી તમે કદાચ વાંચવામાં ન પીગા હોય. જો પીગા હોય તો ખ્યાલ આવે, અને કદાચ જો ન ખબર હોય તો હું હજી કહું છું ભાઈ, ઈ કરીને આવતું રહેવાય. આમાં કઈ અઠે ગઠે ન હાલે. જવાબ કોણ આવે? દિગંબર બિશ્વાસ નામના વ્યક્તિ હતા ભાઈ. કોણ હતા? દિગંબર બિશ્વાસ. ચાલો સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન પણ જે છે એ સોલ્વ કરીએ. બારડોલી સત્યાગ્રહ દરમિયાન ખાલી જગ્યાએ ગવર્નરને એક ઐતિહાસિક બની રહે તેવો આખી પરિસ્થિતિનો સરસ ચિતાર આપતો હોય ને એવો લાક્ષણિક શૈલીમાં પત્ર લખ્યો હતો, અને આખા દેશ પર એની ભારે અસર થઈ અને લોકોનું ધ્યાન બારડોલી પ્રત્યે ગયું. સાહેબ આમાં ઓપ્શન આપ્યા એવું કોણે પત્ર લખ્યો હોય છે? કનૈયાલાલ મુનશીએ લખ્યો હોય છે, મહાદેવ દેસાઈએ લખ્યો હોય છે, ગાંધીજીએ લખ્યો હોય છે, રાજેન્દ્ર પ્રસાદ? પેલા સાહેબ રાજેન્દ્ર પ્રસાદ અહીં લાવ્યા દેવા જ નથી કઈ, અને બારડોલી સત્યાગ્રહ ગાંધીજીને કઈ લેવા દેવા નથી. 2 નીકળી ગયા. વૈધા 2, કનૈયાલાલ મુનશી, મહાદેવભાઈ દેસાઈ. સાહેબ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંગત સચિવ હતા. કનૈયાલાલ મુનશી બંધારણના વિકાસની અંદર, બંધારણના લખાણમાં પણ કંઈક ને કંઈક આ વ્યક્તિનો ફાળો હતો. જવાબ કોણ આવે? કનૈયાલાલ મુનશી. આવી રીતે ઓપ્શન પસંદ કરવાના છે. ફરીથી કહું છું મિત્રો, ચાલો નેક્સ્ટ હજી એક પ્રશ્ન પણ આપણે આગળ વધતા જઈએ. ગાંધીજી પર ટોલ્સ્ટોય નામનો એક વ્યક્તિ હતો, એનું કયું પુસ્તકનો ખૂબ મોટી અસર થઈ હતી? અનટુ ધી લાસ્ટ, ધ બ્રેવ વર્લ્ડ, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, ધ કોસ્ટ ઓફ ટ્રુથ. તો સાહેબ ટોલ્સ્ટોયનું એક પુસ્તક હતું, ધ કિંગડમ ઓફ ઇઝ વિધિન યુ નામના પુસ્તકની ગાંધીજી ઉપર ખૂબ અસર થયેલી, અને એને અંદરથી થયું ભાઈ મારે સત્યના માર્ગે ચાલવું જોઈએ. આવી અસર કોને થઈ હતી? ગાંધીજીને થઈ હતી. તો યસ મિત્રો, જે આ તૈયારી કરો છો ને બધી ભાઈ, એની અંદર આવા પુસ્તકને લગતા પ્રશ્ન પણ પૂછે હો ભાઈ. પુસ્તકને લગતા પ્રશ્ન પણ આવે છે. ચાલો મિત્રો આવી જાઓ ફરીથી નેક્સ્ટ આપણા ક્વેશ્ચન્સની અંદર. મિત્રો કાકોરી ટ્રેન લૂંટને નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓએ અંજામ આપ્યો? તો મિત્રો યાદ કરો, અંગ્રેજોની જે આ ટ્રેન હથિયાર લઈને જાતી હતી અને સાથે સાથે એની અંદર અઢળક સોના મહોર હતું, આ લઈને જાતી હતી. આ ટ્રેનને લૂંટવા માટે અલગ અલગ ક્રાંતિકારીઓની એક ટીમ હતી. તો એ કયા ક્રાંતિકારીઓની ટીમ હતી? કંઈક ઓપ્શન જોતા જઈએ. અશફાક ઉલ્લાહ ખાન છે, રામપ્રસાદ બિસ્મિલ છે, ત્રીજું આપ્યું છે મનમનાથ ગુપ્તા છે. પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે આની હારે બધા સંકળાયેલા છે. મિત્રો તમને એકની તો ખબર જ છે કે કોણ, તો કે રામપ્રસાદ બિસ્મિલ વાળો તો આવે છે સાહેબ. બીજો આવે છે, બીજો આ બધાયમાં છે સાહેબ? બધાયમાં છે નહીં ભાઈ. આની અંદર બીજો ક્યાં છે? તો પેલું, બીજું અને ડી, મતલબ 4 3 વધ્યા છે. 3 ની અંદર છે પણ બધામાં છે
નહીં તો મિત્રો રાસફાકુલ્લા ખાન અને મન્મથ ગુપ્તા પણ આની હારે કઈ સંકળાયેલા હતા? તો કે હા, એક જ નથી આપેલ તમામ. તો મિત્રો તમે પોલીસની પરીક્ષામાં તો જોયું છે સાહેબ, આ ઓપ્શન વધારે આવે છે, આપેલ તમામ વાળો, આપેલ તમામ. પણ આ બધાયમાં નથી હો ભાઈ. એવું તમને ખબર હોવી જોઈએ કઈ વ્યક્તિ કોની હારે સંકળાયેલો. મિત્રો આની હારે હજી એક વ્યક્તિ પણ આવા કંઈક સંકળાયેલા હતા, તમે નામ સાંભળ્યું છે, ચંદ્રશેખર આઝાદ. કોણ હતા? ચંદ્રશેખર આઝાદ. પણ આપણે જે ઓપ્શન આપ્યા છે એને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ જઈએ. નીચેના પૈકી કોણ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે? મિત્રો ઘણી વાર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયું. આખ્યાન આવે એટલે તમને યાદ આવવું જોઈએ આખ્યાનના પિતા. બે મિત્રો આખ્યાન ઘણા બધા વ્યક્તિઓ સંકળાયેલા. પ્રેમાનંદ છે, ભાલણ છે, વલ્લભ મેવાડો છે કે શામળા, બધા આખ્યાન તો સંકળાયેલા છે. પણ આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો એક જ વ્યક્તિ છે. કોણ છે? ભાલણ. કોણ છે? પણ એને આખ્યાનના પિતાનું બિરુદ આપવામાં આવ્યું છે. સર પેલા તો આખ્યાન એટલે શું ને એવું ખબર હોવી જોઈએ. પહેલાના સમયની અંદર સમાજની અંદર જે કુરિવાજો હોય ને એ એમને મોઢે કઈ ન કહેવામાં આવતું, ભાઈ તું આ ખરાબ કામ કરે છે, એવું કહેવાતું નહીં. પણ અલગ અલગ સાહિત્યના મારફતે કહેવામાં આવતું. એમાં જે તે વ્યક્તિ છે એ શેરીઓમાં નીકળે છે, ગલીઓમાં નીકળે છે, સભાઓ યોજે છે, મંડળો યોજે છે, એની અંદર પંક્તિ રૂપે, આખ્યાન રૂપે ગાઈને વ્યક્તિઓને પોતાની ભૂલો સમજાવવામાં આવતી. આ એટલે શું કહેવાય? આખ્યાન પણ અને કહેવામાં આવે છે. અને કોણ સંકળાયેલા હતા? ભાલણ. હાલો સાચો પડ્યો હોય તો 1 માર્ક્સ આવી ગયો. જો માર્ક્સ ગયો તો 1.25. હે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન મેળાને લગતો છે ભાઈ. નીચેના પૈકી કયા સ્થળોએ કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે? પેલા તો કાર્તિકી પૂનમનો મેળો ભરાતો હોય એવા કયા સ્થળો છે કે આ દિવસે જ ભરાય છે? હાલો સાહેબ, એવું ઓઠા. સાહેબ ઓઠા ખાતે ભરાય છે. જો ઉતાવળમાં હોય તો જરત કરીને આવતા રહીએ ઓઠા. પણ આગળ જવાનું છો ભાઈ. ફરીથી કહું, ઓપ્શન પેલા 4 કમ્પ્લીટ કરવાના, પછી જ જવાબ આપો. સાહેબ બીજું શામળાજી. તો કે સાહેબ શામળાજીમાં પણ આ જ છે. જો એક જ જોઈને નક્કી કરી લીધું હોય કાર્તિકી પૂનમનો, ઘણી વાર એક પ્રશ્ન આવી રીતે પૂછાઈ ગયો. આ વખતે એ પૂછાયેલા માંથી જ બનાવ્યો પણ ભેગું કરીને બનાવ્યો. તો ઓપ્શનમાં જવાબ શું આવશે? એ અને બી બંને જગ્યાએ આ સમયે જ મેળો ભરાય છે. જો મિત્રો હજી કહું છું, આપ ઉપરથી તમને ખ્યાલ આવતો હશે, સોલ્યુશન કરતા હશે ને તમે, તો યાર આ તો આવડતો તો આવા 1-2 ની 10 હશે. અને 10 તો ગયા, બીજા 2.5 લઈને જાય. હે, હાલો સાહેબ નેક્સ્ટ પ્રશ્ન પણ વાંચો કંઈક. નીચેના પૈકી કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? આ પણ ઘણી વાર પૂછાઈ ગયો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો જ છે. ચિત્ર વિચિત્ર, તરણેતર, ડાંગ દરબાર કે પલ્લી? હે, આ તો ઘી માટે ડાંગ દરબાર તો રાજાઓના જે મહેનતાણું આપવામાં આવે એ છે. બધા બે ચિત્ર વિચિત્ર અને તરણેતર. ચિત્ર વિચિત્રમાં ક્યાંય ઓલિમ્પિકનું આયોજન થતું નથી તો ક્યાં થાય? તો કે તરણેતરમાં. હા, એ પૂછાઈ ગયો ને, અગાઉ પૂછાયેલો હે. નિગ્લેક્ટ કેમ કરવાની ખબર જોઈએ ભાઈ. અને આમાં કઈ જાજી મથામણ કરવાની છે જ નહીં હો ભાઈ. તમને માહિતી એના વિશે ખબર હોવી જોઈએ. હાલો આપણે કરંટ અફેર્સનો પ્રશ્ન પણ આવ્યો છે. આપતકાલીન સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવાના બદલે માત્ર એક જ નંબર ડાયલ કરવાના 112. આ પ્રોજેક્ટનું નામ હું ભાઈ, તમે આને યારે સંકળાયેલા વ્યક્તિ છો ખાખીની હારે તો તમને આ પ્રશ્ન પૂછે જ. અને હર્ષ સંઘવી દ્વારા આજે આખી એક સાથે બધી જ ગાડીઓને રાખી દેવામાં આવી હતી અને પછી બધા જ માટે એક નંબર રાખી દીધો. તો હાલો, અને એ જે 112 છે તો એને નામ હું આપ્યું હતું યાદ કરો. જન સંવેદના, જન સુરક્ષા, જન ચેતના કે જન રક્ષક? કરંટ અફેર્સનો પ્રશ્ન હે મિત્રો. કયો જવાબ આવશે? તો કે જન રક્ષક. કયો છે? જન રક્ષક. અને મિત્રો તમે આ બધું જ આપણે જે કરંટ અફેર્સની આખી સિરીઝ આલે છે ને એની અંદર આવા તમને પ્રશ્ન જોવા મળતા હશે જે તાજેતરની ઘટના સંકળાયેલા હોય છે. સાહેબ હાલો, આ પણ કરંટ અફેર્સના પ્રશ્નની અંદરથી પ્રશ્ન હતો. કંઈક વર્ષ 2026 ને ગુજરાત ખાલી જગ્યા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. મિત્રો આ વસ્તુ તમારે બજેટ જાહેર થયું ને એની અંદર આખા બજેટમાંથી ઘણા બધા પ્રશ્નો પૈકીનો એક. આમાંથી આટલા બધા ઓપ્શન આપ્યા. ગ્રામીણ વિકાસ છે, સહકાર છે, રમત ગમત છે. મિત્રો આ એકેય નહોતું, એક જ ક્ષેત્ર હતું. કયું ક્ષેત્ર? પ્રવાસન. કયું હતું? પ્રવાસન. ને આ પ્રશ્ન પણ કરંટ અફેર્સની અંદરથી અગત્યનો પૂછાયેલો. સંવિધાનની મૂળ પ્રાંતમાં નીચેના પૈકી કોના દ્વારા સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? પેલા તો સાહેબ આપણે ચિત્રમાં ગયા જ ન હોય, ખાલી સંવિધાનમાં વાંચ્યું હોય તો બંધારણને લગતા મૂળભૂત પ્રશ્નો વાંચ્યા હોય, એના જવાબ વાંચ્યા હોય, પણ આના સુધી ક્યાંય ગયા હોય નહીં. સાહેબ ઓપ્શન કંઈક આપ્યા હે. રામપ્રસાદ ગુપ્તા હે, નંદલાલ બોઝ છે, આર કે નારાયણ છે અને સુચિત્રા વર્મા છે. તો કોણ છે મિત્રો? નંદલાલ બોઝ
એણે સંવિધાનના મૂળ પ્રાંતમાં સુંદર ચિત્રો શું કર્યા હતા, તૈયાર કર્યા હતા. મિત્રો ક્યારેક વસ્તુ બેઝિક પણ પૂછ્યો, હાવ બેઝમાંથી, મતલબ કે તમે પાયો મજબૂત હશે ને તો તમને બધા જવાબો ઓકે હશે ભાઈ. હાલો સાહેબ, નેક્સ્ટ પ્રશ્ન પણ કંઈક આવો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની હેઠળથી એક પ્રશ્ન આવ્યો છે. હેઠળ નીચેના પૈકી કઈ સહાય દર મહિને આપવામાં આવે? આ યોજના હેઠળ દર મહિને કઈ કઈ વસ્તુ આપવામાં આવે? મિત્રો તમે યોજના લગતા પ્રશ્નો હોય એની અંદરથી કરંટ નો પ્રશ્ન છે હો ભાઈ. જોતા જાય સાહેબ 2 કિલો ચણા આપે છે તો કે સાહેબ 2 કિલો ચણા આપે એ તો ખબર હે. પછી 1 લીટર ફોર્ટિફાઈડ ઓઇલ આપે છે, 1 કિલો તુવેર દાળ આપે છે. જો તમે એક વસ્તુ જોઈને આગળ ન વધ્યા તો તમારું પૂરું થઈ ગયું હો ભાઈ. મોરો બોલી જાય ભાઈ. આમાં 3 3 આપવામાં આવે ભાઈ. શું આપવામાં આવે? 3 3 આપવામાં આવે. તો જવાબ શું આવે? 1 2 ને 3. તો માર્ક વયો જાય ને. ખાલી તમે 2 કિલો ચણા તો કે હા આપે છે, હરખ થઈને જલ્દીથી એ કરી દીધો અને ટીકે થઈ ગયું. પછી ખબર પડે ઓ યાર આમાં 2 આવતા હતા, હે તો આપણો માર્ક જાય ને યાર. એ ન થાય એટલે 1 2 અને 3 તો આપેલ તમામ વાળો ઓપ્શન કરવાનો આવે. યસ. ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પણ આની અંદર આગળ. સાહેબ, ખાલી જગ્યા આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી મેળવવા માટેનો માય આધાર પોર્ટલનો ફ્રી નંબર કયો છે? મિત્રો આ પણ કરંટ બેઝ ઉપર પ્રશ્ન છે. આધાર નંબર કયો રાખવામાં આવ્યો? 4 ઓપ્શન આપ્યા છે. 1942 है, 2000 से 9999 है કે 1947? મિત્રો કયો નંબર છે? 1947 છે. આમાં કે એક અમુક મુદ્દામાં ઓપ્શન ની સીધો જવાબ ખબર જોઈએ. આમાં તમે અઠે ગઠે નો હાલે ભાઈ. દેશમાં જેમ ગમે અહીંયા આવું અઠે ગઠે આઈ નો હાલે. ખબર જ હોવી જોઈએ શ્યોર કે આ જ આવે છે. હાલો સાહેબ, આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો. ફરીથી કહું, અગાઉના PYQ માંથી સાતપુડા પર્વતમાળા ખાલી જગ્યા નદી વચ્ચે આવેલી છે. કઈ નદી વચ્ચે આવેલી પહેલા તમને એ ખબર હોવી જોઈએ. મહી અને સાબરમતી. સાહેબ ક્યાં મહી અને સાબરમતીમાં ક્યાં સાતપુડા લાગુ પડે? ક્યાંય નથી આવતી સાહેબ. બીજું છે બનાસ અને રૂપાણ, તો કે સાહેબ ક્યાંય નથી આવતી. હાલો આગળ જોતા દઉં. નર્મદા અને તાપી, ભાદર અને મચ્છુ. સાહેબ ભાદર અને મચ્છુમાં તો ક્યાંય આવે જ નહીં. પહેલા આ ઓપ્શન નીકળી ગયા. વૈધો કોણ? નર્મદા અને તાપી નદી. અને એ વચ્ચે કોણ આવેલી? સાતપુડા પર્વતમાળા આવેલી છે. 2 બાજુ આમ પર્વતમાળા નદીઓ જાય છે. ઓપ્શન જોઈને પણ ખબર આવે. સાતપુડા આવે તો સીધું નર્મદા યાદ આવે. તો નર્મદા વાળો એક જ ઓપ્શન છે, સી. સીધો પસંદ થાય ભાઈ. હે સાતપુડા જોઈને મગજમાં ક્લિયર આવે નર્મદા, એટલે એક જ ઓપ્શન. ક્યાં બીજા ઓપ્શન જ છે? અમુક તો આમાં ફટાફટ 10 સેકન્ડમાં જવાબ આવે. પછી આનો કદાચ ટાઈમ તમે મેથ્સ રીઝનિંગમાં આપ્યો હોય તોય હાલે. પેપરમાં ક્યાં કેટલો ટાઈમ આપવો ભાઈ ખબર હોવી જોઈએ. હાલો, ક્રાંતિ વિશેનો પ્રશ્ન પૂછાણો. ભારતમાં પીળી ક્રાંતિ અથવા યલો રિવોલ્યુશન એ ખાલી જગ્યાના ઉત્પાદનમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવેલી પહેલ હતી. તો સાહેબ બધા માટે અલગ અલગ ક્રાંતિઓ આવતી હોય ભાઈ. દૂધ માટે અલગ ક્રાંતિ આવતી, ઈંડા માટે અલગ ક્રાંતિ આવતી, મકાઈ માટે અલગ ક્રાંતિ, ફૂલો માટે પણ અલગ ક્રાંતિ આવેલી. બધા માટે અલગ. જેમ કે દૂધ છે તો શ્વેત ક્રાંતિ છે સાહેબ. આમાં પીળી ક્રાંતિ આવે ને એટલે એક શબ્દ તમને યાદ આવે, તેલીબિયા. તો ઓપ્શન છે તેલીબિયા. યસ. ક્યાંય બીજે જોવાની જરૂર જ નથી ભાઈ. પીળી ક્રાંતિ માટે એક જ ઓપ્શન છે, તેલીબિયા. અને આ ક્રાંતિઓનો હેતુ હું સાહેબ, બધી ક્રાંતિઓના મારફતે જે તે પાકનું ઉત્પાદન વધે અને એ પાક છે એના પ્રત્યે જાગૃતતા ફેલાય ને એ માટે ક્રાંતિઓ આવતી. જેમ કે દૂધ છે એ શ્વેત ક્રાંતિ આરે સંકળાયેલું. હાલો સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન પાછું. વસ્તી ગણતરી 2011 ના આંકડા મુજબ નીચેના પૈકી ભારતમાં કયા રાજ્યમાં 1000 પુરુષો સ્ત્રીનું પ્રમાણ વધારે છે? મિત્રો આ હું કરવા પ્રશ્ન પૂછ્યો ખબર છે? હાલમાં વસ્તી ગણતરી ચાલુ છે ને, તો વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને લોકોએ પૂછ્યું કે હાલ આને અગાઉની વસ્તી ગણતરી છે એમાંથી આને ખબર છે જવાબ? તો તમને આ આટલા ઓપ્શન માંથી ખબર પડી જ જાય જોઈને કે સાહેબ ગુજરાત તો આવવાનું છે નહીં. અને અગાઉનું વાંચન કરેલું હોય ને PYQ રીડ કર્યા હોય તો ખબર જ હોય. એક જ રાજ્ય છે કેરળ. શું છે? કેરળ. 1000 પુરુષો મહિલાનું પ્રમાણ ત્યાં વધારે છે. શું છે? મહિલાનું પ્રમાણ વધારે છે. ગુજરાતની અંદર પૂછે તો ક્યાં? તો કે ડાંગ છે. તો કે યસ. મિત્રો તમને ખબર હોવી જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે? કઈ એવી પદ્ધતિ બેરોજગારીમાં વધારો થાય? શ્રમ પ્રધાન, મૂડી પ્રધાન, ખેત પ્રધાન કે એકેય નહીં? શ્રમ એટલે ભાઈ શ્રમ એટલે કામ કરીએ તો બેરોજગારીમાં કોઈ વધારો થાય ભાઈ? ન થાય. ખેતી પ્રધાન, ખેતરમાં કામ કરતા હોય તો કે બેરોજગારમાં વધારો થાય? તો કે ન થાય સાહેબ. વધુ એક મૂડી પ્રધાન. શું છે? મૂડી પ્રધાન. અને આ ઓપ્શન તો આવતો નથી. હાલો નેક્સ્ટ. સાહેબ એક સરસ મજાનો પ્રશ્ન એવો વિજ્ઞાનને લગતો છે. પાણીની અંદર રહેલી સબમરીન માંથી
દરિયાની સપાટી પર તરતા જહાજને જોવા માટે ખાલી જગ્યા વપરાય છે. સાહેબ કઈ ન વાપરીને આમ ડોકું કાઢીને જોઈ લે ન હાલે. ભાઈ એમ કરવા જાવ તો દુશ્મનના જહાજને ખબર પડી જાય કે સામેથી કોઈ વ્યક્તિ આવે છે. તો સાહેબ એના માટે એક ઉપકરણ તમે ભણ્યું હશે ભાઈ સાયન્સની અંદર. મિત્રો આ સાધનને કંઈક આવું ચિત્ર છે, એનું નામ છે પેરિસ્કોપ. અને મિત્રો અહીંયા અરીસા બે લગાડવામાં આવતા. શું લગાડવામાં આવતા? અરીસા, મિરર લગાડી દેવામાં આવતો. એક અહીંયાથી કોઈ જહાજ આવતું હોય, આનું ચિત્ર અહીંયા અથડાય, અહીંયાથી પરાવર્તન થઈને અહીંયા આવે, પછી પરાવર્તન થઈને જે તે વ્યક્તિ અહીંયા ઉભો હોય ને ત્યાં આવે છે. હા, અને આવી રીતે જોઈ શકાય. સાહેબ આવા સાધનને સર્ચ લાઇટ કહેવાય, પેરિસ્કોપ કહેવાય, કેલિડોસ્કોપ કહેવાય, દૂરબીન. તમને એટલી ખબર, દૂરબીન તો દૂરનો જોવા વપરાય, આવે નહીં. કેલિડોસ્કોપમાં અલગ અલગ ભાતના ચિત્રો જોવા માટે વપરાય, આ એનો આવે. સાહેબ વૈધા બે, પેરિસ્કોપ ને સર્ચ લાઇટ. સાહેબ સર્ચ લાઇટ કે લાઇટ મારીને જોવાનું છે નહીં, તો વૈધું કોણ ભાઈ? પેરિસ્કોપ. મિત્રો યાદ રાખવું, પેરિસ્કોપ નામનું જે સાધન હતું એના વડે જોઈ શકાય છે. જો આ પણ સાચો પડ્યો હોય તો 1 માર્ક મળી ગયો છે. ચાલો નેક્સ્ટ જાણીએ. આંખની ખામી માટે આહારમાં નીચેના પૈકી કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? મિત્રો તમને પહેલા તો હું કહી દઉં, આપણી એક સરકારી વિજ્ઞાન સિરીઝ ચાલે છે ને, એની અંદર વિજ્ઞાન સિરીઝના વિડીયો જે જીવ વિજ્ઞાનને લગતા બનાવેલા, એ સિરીઝમાં તમે જોશો તો આની અંદરના પ્રશ્નો ઘણા બધા એમાં તમને જોવા મળશે. એવું નથી કે આપણે સિરીઝ ચલાવીએ એટલે પૂછાય, એ સિલેબસમાં છે અને એ સિરીઝમાં ભણાવીએ છે ને એટલે તમને જોવા મળશે. કંઈક હાલો જોઈએ. આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઉણપ? મિત્રો આંખ આવે ને એટલે યાદ રાખવું, વિટામિન એ. કયો આવે? વિટામિન એ. વિટામિન ડી, વિટામિન એ, વિટામિન કે અને ઉપરોક્ત તમામ. પેલા તો ઉપરોક્ત તમામ આવવાનું છે નહીં, બધામાં ઉપરોક્ત તમામ નથી હો ભાઈ, કીધું તું અમુકમાં આવે. સાહેબ આંખ અને ત્વચા સંબંધિત રોગો માટે વિટામિન એ છે. એમાં વિટામિન એ માં આંખ વાળું પૂછાણું આ વખતે દર વખતે આવું પૂછતા હોય કે રતાંધણાપણું નામનો રોગ કયા વિટામિનની ઉણપના લીધે થાય? વિટામિન એ. એમ પૂછે. રંગઅંધતા નામનો રોગ કયા વિટામિનની ઉણપના લીધે થાય? વિટામિન એ. આવા પ્રશ્ન પૂછે. આ વખતે એમ જ પૂછ્યો પણ જરાક ફેરવી નાખ્યું, અને અગાઉ પૂછાયેલો પીવાય છે, આમાં કઈ નવીન છે નહીં. આ બધા વિટામિન વિશે જાણો. વિટામિન ડી હે તો હાડકા સંબંધિત રોગ હોય તો આ આવશે. રુધિર સંબંધિત હોય તો વિટામિન કે આવશે. રક્ત સ્પંદનમાં, રક્ત ગઠનમાં. આવા પ્રશ્નો પણ પૂછાઈ ગયા હવે આમાંથી. હાલો સાહેબ નેક્સ્ટ. આ પણ આવ્યો ભાઈ. આ પણ ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે. ધ્વનિની પ્રબળતા 4 એકમ આપ્યા: પાસ્કલ, હર્ટ્ઝ, પિક્સલ અને ડેસિબલ. પરંતુ પાસ્કલ આવ્યું તમને ખબર હોય સાહેબ, આ તો પાસ્કલ તો દબાણનો એકમ, એટલે આ આવશે નહીં. હર્ટ્ઝ આવ્યું તમને ખબર, આ કેનો એકમ છે? દબાણનો. હર્ટ્ઝ આવ્યું તમને ખબર છે કે આવૃત્તિનો એકમ છે, આ એકમ આનો છે નહીં. સાહેબ ડેસિબલ હે તો ડેસિબલ એકમ છે આનો? તો હા સાહેબ, ધ્વનિની પ્રબળતાના 2 એકમ છે, એક તો ડેસિબલ છે અને બીજો એક એકમ જે છે ને મિત્રો એને આપણે શું કહીએ છીએ? બેલ. શું કહીએ છીએ? બેલ. ડેસિબલ અને બેલ આ બંને કોના એકમો છે? ધ્વનિની પ્રબળતાના એકમો છે. ક્લિયર છે મિત્રો? હા, યાદ રાખશું, ધ્વનિની પ્રબળતા છે 80 ડેસિબલ થી વધારે છે તો મનુષ્યના કાન માટે કેવું હોય? કષ્ટદાયક. અગાઉ આવા પ્રશ્ન પૂછાયેલા હે ભાઈ, ખબર હોવી જોઈએ. ના બેલ એટલા માટે રાખ્યું કે ધ્વનિનો જે શોધક છે ને મિત્રો, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, એમની યાદમાં આનો એકમ રાખવામાં આવેલો છે. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ્યુમિન નો મુખ્ય ઉપયોગ હું? 4 ઓપ્શન આપ્યા ભાઈ. ફરીથી કહું, બધામાં તમામ નહોતું આવતું ભાઈ, તમામ કરી દીધું હોય. બધા વિજ્ઞાનના મોટા ભાગના તમામ નથી આવતું. કપડાને ડ્રાય ક્લીન કરવા, મીણ બનાવવા, રોડ સમતલ કરવા કે ઉપરોક્ત તમામ? સાહેબ કપડાને ડ્રાય ક્લીન કરવા બિટ્યુમિન કેમ ઉપયોગ? પેલા તો બિટ્યુમિન હોય ખબર છે મિત્રો. તમને આ વસ્તુ ખબર હોય કે ખનિજ કોલસો છે ને, ખનિજ કોલસો એનું નિસ્યંદન કરવામાં આવે છે ત્યારે કોલસાના ઘણા બધા પ્રકારો મળે છે. હા, એ પૈકી કોલસાના 4 પ્રકાર છે. એક છે પીટ, બીજું છે બિટ્યુમિન, લિગ્નાઇટ અને ચોથું મિત્રો તમને ખબર છે એન્થ્રેસાઇટ. કયો છે? એન્થ્રેસાઇટ. ક્લિયર છે? આવા 4 પ્રકારના હું આવેલા છે તો કે ખનિજ કોલસાના પ્રકાર છે. અને એ આ પૈકી કયો છે? બિટ્યુમિન પણ છે. હા છે ને? યસ સાહેબ. આ કોની અંદરથી? ખાસ પેટ્રોલિયમના ઘટકમાંથી મળે બિટ્યુમિન. આનો ઉપયોગ તમને યાદ હોય તો ડામરનો રોડ બનાવતો ને તેમાં ડામર જેવું કંઈક કાળું કાળું છાંટે અને પછી એના ઉપર એકદમ રોલર ચાલી જાય ને એટલે રોડ એકદમ સમતલ થઈ જાય.
તો મિત્રો આનો ઉપયોગ હે ને એ ક્યાં કરવામાં આવતો? રોડને સમતલ કરવા માટે. ક્યાં કરવામાં આવતો? રોડને સમતલ કરવા માટે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ સાયન્સનો જ કંઈક છે મિત્રો. આપણા શરીરમાં ખોરાકનું સૌથી વધુ પાચન અને શોષણ કયા અંગમાં થાય છે? પેલા તો ઓપ્શન જોવાના છે. નાનું આંતરડું, મોટું આંતરડું, પકવાશય અને યકૃત. મિત્રો અહીંથી કંઈક જોતા સાહેબ યકૃતમાં કઈ પાચન અને શોષણની ક્રિયા થતી નથી. યકૃત શું છે સાહેબ? શરીરની મોટી ગ્રંથિ છે અને યકૃત છે શરીરમાં રહેલા નકામા કચરાને ઉત્સર્જનમાં મદદ કરે. લીવર છે એટલે યકૃત કઈ પાચનમાં અને શોષણમાં મદદ નથી કરતું ભાઈ. બીજું છે પકવાશય. સાહેબ નાના આંતરડાનો આગળનો ભાગ છે ને એને પકવાશય કહેવાય. આપણા શરીરમાં ખોરાકને અંદર જવા દેવો હોય ને તો એ પકવાશય મારફતે અંદર શું થાય? દાખલ થાય. મતલબ આ પણ આવતું નથી. 2 તો નીકળી ગયા. યસ, તો વૈધા કેટલા? 2 વૈધા હે ને. એક મોટું આંતરડું અને નાનું આંતરડું. અને હા ભાઈ, પાચનની ક્રિયા એ શબ્દ જોઈને આવું સૌથી વધુ પાચનની ક્રિયા નાના આંતરડામાં કોઈ થતી જ નથી હો ભાઈ. પાચનની ક્રિયા નાના આંતરડામાં થતી છે નહીં. તો વૈધું એક જ. કોણ વૈધું? નાનું આંતરડું. અને મિત્રો તમને યાદ હોય નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેયનું સૌથી વધુ પાચન કરતું અંગ કોઈ કે તો કોણ આવશે? નાનું આંતરડું. કોણ આવશે? નાનું આંતરડું. નાના આંતરડાની લંબાઈ પણ ઘણીવાર પરીક્ષામાં અગાઉ પૂછાયેલી 6.5 થી 7.5 મીટર હે હોય છે. યસ. આંતરડાને અસર કરતા ઘણા બધા રોગો પણ આવતા હોય. હે જો આમાં જવાબ શું આવે મિત્રો? નાનું આંતરડું. અઘરો પ્રશ્ન હતો ભાઈ, અગાઉ પૂછાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન હાલો ભાઈ આવ્યો છે. એ પણ સાયન્સનો જ છે ભાઈ. બાળપણ કે કિશોરાવસ્થામાં થતા ડાયાબિટીસને ખાલી જગ્યા કહે. ડાયાબિટીસમાંથી અગાઉ પૂછાયેલા છો. કેવા પૂછાયેલા? ખાલી એક વાત કરું છું, યાદ કરો. ઇન્સ્યુલિનની ઉણપથી આગળની કોન્સ્ટેબલમાં જ પૂછાયેલો. હવે ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? આવો પ્રશ્ન હતો. અને ઇન્સ્યુલિનની ઘટ થાય તો કયો રોગ થાય? ડાયાબિટીસ. આવો કંઈક પૂછાણો હતો. આ વખતે એમાંથી જ પૂછ્યો હે ભાઈ, પણ થોડુંક આગળનું પૂછી લીધું. મેં હજી કીધું ને હજી કહું હો ભાઈ, તૈયારી કરો છો અગાઉના PYQ જોવાના છે. હા ભાઈ, આપણે પણ એક સરકારી આવી સિરીઝ ચાલુ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા, અને એમાંથી કેવા પ્રશ્નો બને ને એવા. જો તમે આનો લાભ મેળવવા માંગતા હોય તો યુટ્યુબ ની અંદર તમને આપણી ચેનલમાં બધા મળી રહેવાના છે. સાહેબ ઇન્સ્યુલિન ની ઘટ થાય એટલે શું થાય? ડાયાબિટીસ. સાહેબ ડાયાબિટીસ થાય ને તો 3 પ્રકારે હોય. એક તો નાના બાળકમાં થાય, વૃદ્ધ વ્યક્તિમાં થાય ને મહિલામાં થાય. અને નાના બાળકમાં જે ડાયાબિટીસ હોય મિત્રો ખાસ સમજો, બાળપણ કે કિશોરાવસ્થામાં જે ડાયાબિટીસ થાય એના માટે સરકાર તરફથી એની ડાયાબિટીસની જે સારવાર હોય ને એમાં કીટ આપવામાં આવે. શું આપવામાં આવે? કીટ. અને એ કીટની અંદર શું હોય તો કે સાહેબ ડાયાબિટીસનું પ્રમાણ માપવું હોય એ માટેનું એક ઉપકરણ હોય છે, એની દવાઓ હોય છે. એવી સરકાર તરફથી ફ્રીમાં બાળકને કીટ આપવામાં આવે. તો સાહેબ એ ડાયાબિટીસને કહેવાય છે હું? ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4. મિત્રો એ ડાયાબિટીસનું નામ શું છે? ટાઈપ 1 ડાયાબિટીસ. ઓહ સર, બાળક માટે આવી ડાયાબિટીસ આવે? હા ના, હેલ્થની અંદર આવા પ્રશ્નો વધારે પૂછાતા હોય. હેલ્થની તૈયારી કરે છે મિત્રોને. અને પછી આની સાહેબ જે સારવાર હોય એને આપણે ઇન્સ્યુલિન થેરાપી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇન્સ્યુલિન થેરાપી. 14 નવેમ્બર દિવસ ઉજવવામાં આવે. આવું બધું આની અંદરથી અગાઉ પણ પૂછાયો તો જરાક ફેરવીને પૂછ્યો. હાલો સાહેબ નેક્સ્ટ. કોમ્પ્યુટરને લગતો પ્રશ્ન છે કે URL એટલે શું? કોમ્પ્યુટર સોફ્ટવેર है, वेब ब्राउजर है, इंटरनेट पर દેખાતું વેબ પેજ નું સરનામું है કે સર્ચ એન્જિન? સાહેબ સર્ચ એન્જિન થોડું है, ગૂગલ है સર્ચ એન્જિન કહેવાય? એક જ છે ભાઈ. ઇન્ટરનેટ પર દેખાતું વેબ પેજ નું સરનામું એટલે શું કહેવાય? URL. મિત્રો કોમ્પ્યુટરમાંથી છે હેલાવો URL માંથી પૂછાયેલું. URL નું પૂરું નામ પૂછાયેલું હતું બોલો અગાઉ. આ વખતે આવું પૂછ્યું URL એટલે શું? હાવ બેઝિક જ પૂછ્યું. અગાઉ ના જ પૂછ્યા પણ જરાક ફેરવીનો. કારણ કે જે લોકો પેપર સેટર હોય ને ભાઈ એને પેલા તો શું આપવામાં આવે? સાહિત્ય. અગાઉની પરીક્ષામાં પૂછાયેલું કંઈક મૂકી દે મટીરિયલ ને પછી કંઈક આમાંથી પ્રશ્નો નવા બનાવો અને આના સિલેબસની બહાર ન જાય અને જે પેપરનું લેવલ હોય એના આધારે બનાવો ભાઈ. હાલો. ગંગા, યમુના, સરસ્વતીના સંગમ સ્થળ એવા ખાલી જગ્યામાં યોજાતો માઘ મેળો વિશ્વના સૌથી મોટા અને જૂના આધ્યાત્મિક કાર્યક્રમોનો એક માનવામાં આવે. કયો છે? ઘણી વાર પૂછાઈ ગયું. માઘ મેળા તરીકે કયું સ્થળ જાણીતું? હાલો 4 ઓપ્શન આપ્યા. ઉજ્જૈન છે, વારાણસી છે, હરિદ્વાર છે કે પ્રયાગરાજ છે? મિત્રો તમે જાણો છો કયું સ્થળ છે? પ્રયાગરાજ. માઘ મેળો તરીકે ઓળખાય. અગાઉ પણ પૂછાઈ ગયું આવે. અને પાછું માઘ મેળો ન યાદ આવે તો આ યાદ આવવું જોઈએ. ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ સ્થળ એક જ છે ભાઈ. બધા એવા છે નહીં. અને એનો માઘ મેળો કહેવાતો એવું પાછું એક જ છે. હાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન.
ભારતમાં પ્રથમ સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ કયા જિલ્લામાં કરવામાં આવ્યો? સમુદ્ર સીમા દર્શન, પેલા તો સમુદ્રની વાત આવે તો ચારે ચાર જગ્યાએ સમુદ્ર છે, તો હા, સમુદ્ર સીમા દર્શન. હવે સીમાના દર્શનની વાત આવી તો કોઈ બોર્ડર આરે આપણે સરહદ ધરાવતા હોય એવા ગોતવા જાય તો એ જોવાના રહી ને સાહેબ. ગીર સોમનાથ છે તો એ કઈ બીજા કોઈ દેશ આરે કઈ બોર્ડર ધરાવતો નથી. પોરબંદર નું જોવા જાય તો એ કઈ બોર્ડર ધરાવતો નથી. આ જામનગર ને કચ્છ કે તો થોડા થોડા પાકિસ્તાનની નજીક આવે એવું કહેવાય. પણ એમાં સીમા દર્શન નું પહેલી વાર કહેવામાં આવે તો ક્યાં છે? કચ્છમાં. ક્યાં છે? કચ્છમાં. હાલો સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન. પણ નીચેના પૈકી કયા દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે? એવો કયો દિવસ છે તેથી સંસ્કૃતનો દિવસ ઉજવે? એવો કયો તહેવાર છે? એવું જ છે ને, જો જોતા જાવ. મહાશિવરાત્રીના દિવસે, દિવાળીના દિવસે, રક્ષાબંધનના દિવસે કે ભાઈ બીજના દિવસે? દિવસનું નામ સાંભળજો, સંસ્કૃત દિવસ. દિવાળીના દિવસે, મહાશિવરાત્રીના દિવસે આવું ક્યાં ઉજવે છે કઈ? જો પેલા તો ખબર હોવી જોઈએ કયો દિવસ ઉજવે, આ તારીખ ક્યારે આવતી હોય ખ્યાલ હોવો જોઈએ. મિત્રો તમને ખબર હે રક્ષાબંધનના દિવસે ઉજવવામાં આવે? ઓ સાહેબ, આમે પ્રશ્ન પૂછાય. યસ, તહેવારોમાંથી પણ આમ પ્રશ્ન બનાવે. હાલો સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન પાછું જાણીએ. ગુજરાત સરકારના, હાલો ભાઈ, બજેટમાંથી પ્રશ્ન આવ્યો અને આપણે કંઈક કરંટ અફેર્સના સેશનની અંદર પણ આવા પ્રશ્ન જોયેલા છે. 2026-27 ના અંદાજપત્ર મુજબ દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવવાની છે અને ખાલી જગ્યા ખાતે સ્થાપવામાં આવશે. બધી જગ્યાએ બનાવવાની છે, પણ પેલા ક્યાં સ્થાપવામાં આવશે? વડનગર હે, વડોદરા હે, ગાંધીનગર હે, સોમનાથ હે? જોઈને પેલા તો હાવ હેલામ હેલો પ્રશ્ન છે ભાઈ, ક્યાં આવે? ગાંધીનગર. બીજી કઈ ચર્ચાની જરૂર છે જ નહીં. ભાઈ આમાં ખબર હે કરંટની અંદર આ બજેટમાં આવી જાહેરાત થઈ હતી. સાહેબ, આ એ કરંટ અફેર્સનો છે, પણ અગાઉના વર્ષનો પ્રશ્ન પૂછ્યો. જોજો, 2024 લખ્યું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ભાષા માટે 2024 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ખાલી જગ્યાને એનાયત કર્યો. સાહેબ, અમે તો આમ તૈયાર કરીને ગયા હોય 2026 નું, અથવા આગલું તૈયાર કરીને ગયા હોય 2025 નું, અથવા તો પ્રથમ તૈયાર કરીને ગયા હોય. પ્રથમ માંથી પૂછે, 2025 માંથી પૂછે કે 2026 માંથી પૂછે, આવું હતું. સાહેબ, આવું પણ પૂછ્યો ભાઈ ક્યારેક અમુક જાણીતા વ્યક્તિ હોય ને એનું યાદ. ભવેન કચ્છી, યાસીન દલાલ, નસીર ઇસ્માઇલી કે પ્રવીણ દરજી. તો મિત્રો તમને ખ્યાલ હોય કે 2024 માટે પ્રવીણ દરજીને મળ્યો હતો સાહિત્ય ગૌરવ પુરસ્કાર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પણ આંગણવાડીઓના 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલો નવીન પૂર્ણ પ્રાથમિક અભ્યાસક્રમનું નામ? કરંટ અફેર્સનો પ્રશ્ન છે ભાઈ. થપ્પો હે, વડલો હે, તારામંડળ હે કે આધારશિલા હે? નામ તો જો. આમાં કઈ બીજી ચર્ચા ન હોય ભાઈ. કરંટ અફેર્સનું સેશનમાં તમે ભણ્યા હોય એટલે ખબર હોવી જોઈએ. યોજનાને લગતો હે, શિક્ષણની યોજનાને લગતો હે. અને મુખ્ય સેવિકાની કોઈ તૈયારી કરતા હોય ને મિત્રો, ખાસ યાદ રાખજો, એને આવા પ્રશ્ન બહુ પૂછાયો ભાઈ કરંટની અંદર. તો મિત્રો કોણ આવશે? આધારશિલા. કોણ છે? આધારશિલા. હાલો સાહેબ, પાછો પણ કરંટ અફેર્સનો જ. કયા સ્થળે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2 યોજાણી હતી? આમાંથી કયા સ્થળે યોજાણી હતી? હાલો જોતા સાહેબ, આ બધા ગિફ્ટ સિટી, PDEU, GNLU, મહાત્મા ગાંધી મંદિર. સાહેબ, ગાંધીનગરમાં જ આવ્યા બધા, પણ એમાંથી ક્યાં યોજાણી હતી ખબર હોવી જોઈએ ભાઈ. ખાસ જોતા જઈએ ગિફ્ટ સિટીમાં. ક્યાં યોજાણી હતી? ગિફ્ટ સિટીમાં. સ્થળ બધા ગાંધીનગરના જ છે, પણ ખબર તો જોઈએ ને. ચાલો મિત્રો નેક્સ્ટ. પાછો વિજ્ઞાનનો પ્રશ્ન આવ્યો. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે? આગલું ટેરવાનું જરાક પેલા તો ગળ્યો સ્વાદ ઓળખાય. ગળ્યો, ખારો, ખાટો, હે, કડવો. ગળ્યો, ખારો, ખાટો, કડવો. પણ તીખો કોઈ સ્વાદ જ નથી ભાઈ. ચારે ચારના નામ આપ્યા સ્વાદના. પેલા સ્વાદ કયો પરખાય? ગળ્યો. પણ જલ્દી કયો પરખાય? ગળ્યો. ગળ્યો, ખારો, ખાટો, કડવો. તીખો કોઈ સ્વાદ છે નહીં. પણ હા, તીખું શું કરવા તો કે ખબર હે, મરચું. એમાં એક તત્વ છે ભાઈ, કેપ્સાઇન નામનું અથવા કેપ્સિન નામનું તત્વ છે. એના લીધે તીખાશ આવે છે, માટે સ્વાદ તીખો છે, મૂળભૂત સ્વાદ નથી ભાઈ. અઘરો પ્રશ્ન હેલો જ છે ભાઈ. હાલો, આ પણ ભાઈ તમને સિલેબસ આપ્યો એ પ્રમાણે. કુદરતી ખાતર કેવો પદાર્થ છે? હા હેલો છે, પણ જોતા જઈએ. કાર્બનિક છે, અકાર્બનિક છે, અસેન્દ્રિય છે કે ખનિજ છે? પેલા તો ખબર હોવી જોઈએ કે સાહેબ બધા શું છે, અને કુદરતી ખાતર કેવો પદાર્થ એટલે હું? સાહેબ, છાણિયું ખાતર કેમ બને પેલા એ ખબર હોય. લાકડું હોય, હળેલું નાખી દો, પ્લાસ્ટિક નાખી દો, કાચ નાખી દો. વાત કરું છું પ્લાસ્ટિક ને કાચ વિઘટન નો થાય ભાઈ. વિઘટન એટલે હું ખબર? માટી આરે ભળી જાય ને એવાને વિઘટન કહેવાય.
તો સાહેબ માટી હારે ભળી જાય ને વિઘટન કહેવાય ને, તો પેલા તો વિઘટન અને અવિઘટનીય બે પદાર્થ આવે. વિઘટન વાળા હોય તો એને કાર્બનિક કહેવાય, ન વિઘટન થતા અવિઘટનીય કહેવાય, તો અવિઘટનીય અકાર્બનિક કહેવાય. પેલા તો આ બે આવતા નથી ની ખબર જ જોઈએ. અસેન્દ્રિય ખનિજ જેવું કઈ આવે જ નહીં ભાઈ. અકાર્બનિક ને અકાર્બનિક અથવા કાર્બનિક બે આવે, કાર્બનિક અકાર્બનિક આ બે માંથી છે કોણ? કાર્બનિક એટલે કેવા? તો કે જે પદાર્થોનું વિઘટન થઈને મતલબ વિઘટન થાય અથવા માટી હારે ભળી જાય એવા ને કાર્બનિક. નો ભળે ને અકાર્બનિક. તો કાચ ને પ્લાસ્ટિક ને ભળે નહીં, પણ કુદરતી ખાતર બન્યું શેમાંથી હોય? નકામા પ્રાણીઓના મળમૂત્ર છે, પાંદડા છે, કોઈ વનસ્પતિ છે, આ બધું ભેળવીને ધૂળ ભેગું પથ્થર ને બધું નાખી દઈએ ને થોડા ટાઈમ પછી ખાતર ને ખોદી એટલે બધું ભળી જાય છે ને. તો હા, તો કે સાહેબ બધું ભળી જાય છે. આવો કોઈ પદાર્થ હોય એને એક જ નામ કહેવાય છે કાર્બનિક. શું કહેવાય? કાર્બનિક. હેલો પ્રશ્ન તો અઘરો નતો, પણ તમને ખબર હોવી જોઈએ કે આને કહેવાય હું બીજું, તો ખ્યાલ આવી જાય. હાલો સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન પણ વિજ્ઞાનનો જ છે. ક્લોરોફ્લોરોકાર્બન પરંપરાગત ઉપયોગ શેમાં થતો હતો? તમે ભણ્યા જ હતા, પણ એને બધું ભેગું કરીને પૂછ્યું. જોજો સાહેબ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC કહેવાય. શું કહેવાય? CFC. અને તમને બધાને ખબર છે સાહેબ કે ગરમીમાં આપણે એસી નો ઉપયોગ કરીએ છીએ તો એસી માં CFC હોય, ક્લોરોફ્લોરોકાર્બન હોય. એક ખબર હે તો હા, ઠંડક આપે એમાં આ ભાઈ જવાબદાર. તો સાહેબ ગરમીમાં ઠંડક આપે તો એર કન્ડિશનર તો છે જ, ભેગું રેફ્રિજરેટર અંદર ઠંડુ હોય. તો પેલું આવે ને બીજું આવે. જોઈને એવું લાગે પેલું બીજું છે, હા આમાં પેલું તો કે નથી, બીજું આમાં તો કાંઈ નથી. એ અને ડી બે જ ઓપ્શન વધ્યા ને. હા, પણ સાહેબ એક ત્રીજો ઓપ્શન જોવાનો, એરોસોલ સ્પ્રે. મિત્રો એની અંદર પણ CFC હોય. સેવિંગ ક્રીમ લગનમાં ઓલું સ્પ્રે મારીને મોઢું ભરીને મૂકતા આખો એરોસોલ સ્પ્રે નીકળે, એમાં પણ CFC જ હોય હે. તો સાહેબ 1, 2 અને 3 બધા આવે હે. તો યસ, આ આવ્યું પાછું બધા ઓપ્શન વાળો. એક જવાબ નહોતો કલેજા, હાવ હેલું નહોતું ભાઈ. હે, ચાલો નેક્સ્ટ આવ્યો વિજ્ઞાનનો જ પ્રશ્ન. મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીથી નીચેના પૈકી કયા રોગો થાય? પેલા તો એક ખબર હોવી જોઈએ, દૂષિત પાણી જ કહેવાય ને. શું કહેવાય? દૂષિત પાણી. તો સાહેબ દૂષિત પાણીથી થતા રોગમાં પાછા તો બે જોવાના આવે ને. એક બેક્ટેરિયાથી થાય એવાય જોવાય ને વાયરસથી થતા હોય એવાય જોવાય. ખબર તો હોવી જોઈએ ને ભાઈ. હે, બેક્ટેરિયા વાયરસ સાહેબ આમાં આ કોલેરા અને ટાઇફોઇડ એ બે બેક્ટેરિયા થાય. કમળો એ વાયરસ થી થાય હે. હા, પાછી એ ખબર જોઈએ કે સાહેબ મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીથી. મેં લખ્યું દૂષિત પાણી, એ દૂષિત પાણી જ કહેવાય. તો હા, દૂષિત પાણી કયા રોગો ફેલાય એ ખબર તમને હોવી જોઈએ. હાલો જોતા દઈએ સાહેબ. કોલેરા હે દૂષિત પાણી થાય, નાના બાળકમાં વધારે પડતા થાય. તો કે હા, ટાઇફોઇડ એ દૂષિત પાણી થાય. તો કે હા, પેલું બીજું ઓપ્શન આવતો ગોતો આમાં પેલું બીજું છે. તો હા, અહીંયા નથી પેલું બીજું, અહીંયા બીજું નથી પેલું, બે તો નીકળી જ ગયા હોય. વૈધા A અને D ને આવું કરતા આવડે ને તોય જવાબ મળી જાય. આમાં પેલું બીજું આવે તો હા, આમાં આવે તો હા. હવે આમાં વધારાનું કોણ હે? તો કે ત્રીજું કમળો. મિત્રો તમને એ જાણકારી હોય ને કે કમળો છે ને, કમળો એ પણ કંઈક દૂષિત પાણી હોય ને તો એના લીધે થાય. કમળાનો વાયરસ તમને ખબર હે હિપેટાઇટિસ છે? તો કે હા. અને કમળો એકલું લોહીની અંદર પ્રોટીન હોય, એનું શોષણ ન થાય ને તોય થાય. તમને યાદ હોય તો બિલુરુબિન નામના પ્રોટીનનું જો શોષણ ન થયું હોય તોય કમળો થાય. આવો પ્રશ્ન અગાઉથી પૂછાઈ ગયો હોય. આ પ્રશ્ન પૂછાઈ ગયા હા ભાઈ. અને આ બે છે કોલેરા અને ટાઇફોઇડ, એ આંતરડાને અસર કરતા રોગો છે. કોને અસર કરતા રોગો છે? આંતરડાને અસર કરતા. મિત્રો આ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જ છે બધાય, પણ એની અંદરથી નવા પ્રશ્નો કેમ બને ને એ બનાવીને મૂક્યા હે ભાઈ. એ આપણે એક સિરીઝ છે ને, સરકારી વિજ્ઞાન સિરીઝ, એની અંદર આવું બધું કરીએ છો ભાઈ. ખાસ જોડાયેલા રહેજો. અને જે તૈયારી કરે સીસીની આવનારી ભરતીની બધાને એની જોડે આ બધી વસ્તુ શેર કરો. ભાઈ આવું કંઈક છે, જોજે તને જ્યાં મદદરૂપ થાય ત્યાં લઈ લે. હવે સાહેબ આ પ્રશ્ન પણ અગાઉ કંઈક, કયા લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલા માનવ સર્જિત રેસા, કુદરતી માનવ સર્જિત રેયોન છે, પોલિએસ્ટર છે, નાયલોન છે કે એક્રેલિક, આ બધા રેસાના પ્રકાર. પણ સાહેબ રેસાયેલું શણ જેવું હોય, બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની અંદરથી શણ મળે, એ શણમાંથી રેસા બનાવવામાં આવે. તો આવા માનવ સર્જિત લાકડાના માવામાંથી બનાવવામાં આવતા એવા પણ એક જ છે ભાઈ, રેયોન. આ બધા લાકડાના માવામાંથી નથી બનાવતા. પોલિએસ્ટર આવે, નાયલોન પણ આવે અને એક્રેલિક છે. રેસા છે બધા માનવ સર્જિત ને કુદરતી, બે પ્રકારના છે. નેક્સ્ટ ક્વેશ્ચન પણ કંઈક વિજ્ઞાનનો છે. હાવ હેલો ભાઈ, નીચેના પૈકી કયો ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય? મિત્રો આલો ઓપ્શન આપ્યા, મંગળ, બુધ, યુરેનસ, નેપચ્યુન. સાહેબ મંગળ બુધ ઉપર તો ક્યાંય એવું જોયું જ નથી.
સૌથી નાનામાં નાનો ગ્રહ લાલ રંગનો ગ્રહ એ ખબર હે. વિલિયમ હર્શલ આનો શોધો કે આ નેપચ્યુન છે છેલ્લા નંબરનો ગ્રહ એ ખબર હે. સાહેબ આમાં જવાબ આવે છે યુરેનસ. કદાચ યુરેનસ ન હોય ને બીજો જવાબ આવો આવી શકે તો ભાઈ શુક્ર. યાદ હે 2 ગ્રહો આવા આવતા હતા. આપણે વિજ્ઞાનની અંદર મિત્રો આવું બધું ભણી ચુક્યા છીએ. યુરેનસ અને શુક્ર. ઉલટી દિશામાં સૂર્ય પશ્ચિમમાં ઉગે, આથમે પૂર્વમાં, બાકી બધાયમાં ઉલટું થાય, પૂર્વથી પશ્ચિમ, આમાં પશ્ચિમથી પૂર્વ. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા દરિયાઈ સરોવરો અથવા તો લગૂન છે? લગૂન સરોવરો 4 ઓપ્શન આપ્યા છે, સોરી 3 ઓપ્શન છે. ચિલ્કામાં આવ્યું ઓડિશા, પોલીકડ તમિલનાડુમાં આવેલું છે, નળ સરોવર ગુજરાતમાં આવેલું છે. ક્યાં છે? પેલા તમને ખબર હોવી જોઈએ કે દરિયાઈ અથવા તો લગૂન સરોવર બધાય છે. મને યાદ છે ત્યાં સુધી ચિલ્કા છે, તો કે હા, તો પેલો ઓપ્શન વાળું ગોતાય. પેલો ઓપ્શન ગોતો પેલો છે આમાં, હા આમાં છે, નહીં નીકળી ગયું. આમાં છે તો કે આમાં છે તો કે. અને હવે સાંભળો સાહેબ, આમાં નથી નીકળી ગયું, મતલબ એક તો નથી, આમાં એક છે ને નીકળી ગયું, આમાં છે એટલે એક છે, આમાં છે, આ નથી આવતું, મતલબ કે બીજું અને ત્રીજું છે એ વિશે કંઈક જાણવાની જરૂરિયાત હોય ને. હવે હા હાલો જોતા જાજો સાહેબ. પુલિકટ સરોવર તમિલનાડુમાં જે આવ્યું છે ત્યાં પણ લગૂન સરોવર છે, તો કે સાહેબ હા. બીજું પેલું બીજું હાલો આ ભાઈ ગયું, બીજું આવતું આવી ગયું. 1, 2 અને D 3 વિધાન મિત્રો. આની અંદર પણ ખાસ યાદ રાખશું કોણ આવશે. 1 અને 2 બંને નળ સરોવર નથી, લગૂન સરોવર. તમને એમ લાગે બધા એમ ડી આવે, હાલો ડી કરી દઈ. ના ભાઈ એવું નથી, મોટા ભાગનામાં ડી આવે પણ આમાં નથી આવતું. હાલો, હવા તાપમાનના તફાવતના લીધે વિષુવવૃત્ત પર, વિષુવવૃત્ત, આ વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, આ વિષુવવૃત્ત ઉપર ના વાતાવરણમાં ભારે વાયુઓ ખાલી જગ્યા હોય. વિષુવવૃત્ત ઉપર તમને ખબર છે વાયુમાં જે હવામાં જે વાયુઓ જેટલા પણ રહેલા છે, O2 છે, CO2 છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, હિલિયમ છે, હાઇડ્રોજન છે, એ બધા કેવી માત્રામાં હોય છે? તો સૌથી વધારે માત્રામાં જ હોય. હાવ હેલો પ્રશ્ન હતો ભાઈ, ભૂગોળની અંદરનો હાવ સરળ પ્રશ્ન. સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન. પૃથ્વીના બંને ગોળાર્ધમાં 35 થી 40 અક્ષવૃત્તો વચ્ચેના પ્રદેશમાં એના પૂર્વ કિનારે ખાલી જગ્યા અને પશ્ચિમ કિનારે ખાલી જગ્યા વરસાદ પડે છે. પેલા તો એ ખબર હોવી જોઈએ સાહેબ, આ જે ગોળાર્ધ છે, આ ગોળાર્ધ એની અંદર વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, પછી જે અક્ષાંશ વૃત્તો આપ્યા 35 થી 40, એને વચ્ચેનો જે પ્રદેશ છે સાહેબ, હાલો એમ કઈ પ્રદેશ, એમાં કઈ જગ્યા કિનારે વધારે વરસાદ પડે ને કઈ જગ્યાએ ઓછો વરસાદ, પૂર્વ અને પશ્ચિમમાં. પેલા તમને એ ખબર હોવી જોઈએ સાહેબ, જ્યાં વિષુવવૃત્તના ઉપરનો પ્રદેશ હોય ત્યાં અથવા તો પશ્ચિમમાં અથવા તો પૂર્વમાં કેવો વરસાદ પડે છે, તો એક જગ્યાએ વધુ અને બીજો ઓછો. અહીંયા વધુ વરસાદ પડે છે અને અહીંયા ઓછો વરસાદ પડે, મતલબ પૂર્વમાં વધારે પડે અને પશ્ચિમમાં કેવો પડે, ઓછો પડે. સાહેબ શા માટે એવું થતું? તો કે સાહેબ વાદળો છે ને હવાના લીધે જાતા જતા ત્યાં આવે છે ને વરસાદ જે પહાડો વારે અથડાય ને એટલે વરસાદ ત્યાં વરસી પડે. વાદળો ખાલી થઈને આમ પશ્ચિમ તરફ જતા હોય તો ત્યાં વરસાદ કેવો પડે, ઓછો પડે. સમજણનો ને હેલો છે પણ લોજિક વાળો પ્રશ્ન. હો ભાઈ ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા. ભારતમાં કોફીનું ઉત્પાદન કરતું મોટું, મતલબ કોફીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? સાહેબ આસામમાં ઘણા, આસામ પણ આસામમાં તો ચા આવે ભાઈ. પશ્ચિમ બંગાળમાં, કર્ણાટકમાં, કેરળમાં. સાહેબ કેરળ આના માટે આવતું નથી, આ નથી આવતું, 2 જ વૈધા પશ્ચિમ બંગાળ ને કર્ણાટક. સાહેબ પશ્ચિમ બંગાળમાં શણનું વધારે ઉત્પાદન થાય તો વૈધું કોણ? કર્ણાટક. કોફી માટે કયું છે? કર્ણાટક. હાલો સાહેબ, નીચેના પૈકી લોહ ખનિજો કયો? પાછો આવ્યો ભાઈ સમાજ વિદ્યા જ કહું, સામાજિક વિજ્ઞાનમાં પાઠ્યપુસ્તકમાંથી બેઠા પ્રશ્ન છો. કઈ લોહ ખનિજ છે ભાઈ? મેગ્નેટાઇટ, હેમેટાઇટ કે લિમોટાઇટ? મિત્રો લોહ ખનિજના 3 નામ એક જ છે ભાઈ, આમાં એક જે જોવા જવાની જરૂર નથી. મેગ્નેટાઇટ, હેમેટાઇટ ને લિમોનાઇટ 3 લોહ ખનિજ જ છે. એટલે જવાબમાં આવે આપેલ તમામ અથવા તો ઉપરોક્ત તમામ. ખબર હોવી જોઈએ કોણ છે ભાઈ, નો ખબર હોય તો મેળ પડે નહીં. ખાલી જગ્યા રાજ્યમાં આવેલું રામનગર રેશમ કોકુન બજાર એશિયાના સૌથી મોટા રેશમ કોકુન બજાર તરીકે જાણીતું છે. એવું કયું છે કે આ બજાર તરીકે જાણીતું છે? કર્ણાટક, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ કે આસામ? મિત્રો કરંટ અફેર સિલેક્ટેડ ક્વેશ્ચન है. રામનગર રેશમ કોકુન બજાર એશિયાના સૌથી મોટા રેશમ કોકુન, એવું કયું બજાર है ક્યાં રાજ્યમાં? એવું મિત્રો એક જ રાજ્ય કર્ણાટક, કે બીજા આમાં કઈ જોવાની જરૂર નથી. જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ કે આસામ, હું એમાં કઈ જોવાથી મને જવાબ નહીં મળે, મને ખબર હોવી જોઈએ ક્યાં આવેલું છે. હાલો સાહેબ નેક્સ્ટ.
વનસ્પતિનામાંથી પ્રશ્ન એવો, ગુજરાતમાં જંગલોમાં ખાલી જગ્યાના પાન પુષ્કળ થાય, જેનો ઉપયોગ પડિયાના પતળા બનાવવા. પેલા તો આ પ્રશ્ન ખબર અલગ રીતે પૂછાયેલો હવે, આ પૂછાયેલો ને એમ કહી દઉં, ખાખરામાંથી શું બનાવવામાં આવે એવો પ્રશ્ન પૂછ્યો તો, પડિયાના પતરાળા. આ વખતે ઉલટું પૂછ નાખ્યું. જવાબ કોણે? ખાખરા. આમાં કઈ બીજી ગોતવાની જરૂર કઈ છે જ નહીં, એમાંથી જ પૂછ્યા. પણ અહીંયા હતા એને અહીંયા કરી નાખ્યા. પણ ધ્યાનમાં આવવું જોઈએ ને કે આમાંથી આવાય બને. એટલે તો કીધું હોય, ક્યાંક મિત્રો તૈયારી કરો છો તો કોઈ અગાઉ તૈયારી કરેલ છે મિત્રોની એડવાઇસ પણ લ્યો, અગાઉના PYQ પણ જુઓ, અને કોઈ તૈયારી સાથે સંકળાયેલ જે પણ સંસ્થા એમાંથી કઈ રીતે આપણે માહિતી રૂપે મદદ મળશે, તૈયારી તો તમારે જ કરવાની હે ભાઈ. અમે ખાલી માર્ગદર્શક રૂપે તમારો સહારો બની શકીએ. રાષ્ટ્રીય વન નીતિ 1928 મુજબ દેશના ભૌગોલિક વિસ્તારમાં ઓછામાં ઓછા કેટલો ભાગ હે એ વનનો આચ્છાદિત હોવો જોઈએ, કેટલો ઝાડો હોવો જોઈએ. 33% ખબર હે, પણ ભાગ કયો? 1/2, 1/3, 1/4 કે 1/6? તો 33% કોને કહેવા? તો કે 1/3 ને કહેવા. તો કે હા, 33 100 થઈ જાય, 99. પેલા ઈ ભાગ કરતા આવડે ને તોય જવાબ આવડી જાય. હાલો સાહેબ, નાના બંદરોનું સંચાલન કોણ કરે? આવો પ્રશ્ન પૂછો તો પેલા તો બંદરની વાત આવે ને એટલે જોઈને ખબર પડી જાય સાહેબ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કરતું, ઔદ્યોગિક નિકાસ નથી કરતું, દીનદયાળ પોર્ટ, આ બે નીકળી જાય. આને જોઈને જરાક વિચાર આવે જ તમને કે આ કદાચ પોર્ટનું વાત આવી તો કરે છે, પણ નહીં. જવાબ કોણ? ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે. એ ગુજરાતની અંદર જેટલા પણ નાના નાના બંદરો આવ્યા છે એનું સંચાલન કરે છે. હાલો સાહેબ, ધોધ વિશે પૂછ્યું, અને એ પણ કયો ધોધ? ગુજરાતમાં સૌથી ઊંચો ધોધ કયો છે? ઊંચો ધોધ પૂછ્યો, લાંબો નથી પૂછ્યો, મોટો ધોધ નથી પૂછ્યો તમને. હાથણી માતા ધોધ, ઝાંઝરી ધોધ, નિનાઈ ધોધ કે ગીરમાળ ધોધ હે? કયો છે? ગીરમાળ ધોધ. ફરીથી કહું, ઊંચો ધોધ પૂછ્યો, લાંબો નતો પૂછ્યો, મોટો ધોધ નતો પૂછ્યો. પાછો કરંટનો ટેકનોલોજી આધારિત ક્વેશ્ચન. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL બેંગ્લોરમાં તેના હેલિકોપ્ટરની મદદથી પ્રથમ ઉડાન સાથે નાગરિક ઉડ્ડયન બજારમાં પ્રવેશ કર્યો. એવી કઈ છે કે એને બધે પ્રવેશ કર્યો? HAL તો છે જ. અને મિત્રો આ તમે યાદ રાખો, નવરત્ન આપણે કહીએ ને કંપનીનો દરજ્જા હેઠળ પણ છે નવરત્ન. પવનહંસ 2, ન્યૂ જનરેશન, ધ્રુવ, ગરુડ કે જટાયુ બધાય છે, પણ આના દ્વારા જો કોઈ લોન્ચ કરવામાં આવ્યું તો એક જ છે, ધ્રુવ ન્યૂ જનરેશન. કોણ છે? ધ્રુવ ન્યૂ જનરેશન. આ સાચું હે તો ભાઈ તમારે ક્લિયર થઈ જશે. હાલો સાહેબ, નેક્સ્ટ જોતા એ તાજેતરમાં મારુતિ સુઝુકી કંપની ગાંધીનગરની નજીક ખાલી જગ્યા ખાતે મેગા કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે 35,000 કરોડનું રોકાણ કરવાની છે. કોણ કરવાની? મારુતિ સુઝુકી. અને સાહેબ કઈ જગ્યા કીધું? શેરથા છે, પેથાપુર છે, રાયસણ છે કે ખોરજ છે? કઈ જગ્યા? પેલા તો વાત સાંભળશો, મારુતિ સુઝુકી ગાંધીનગરની નજીકની વાત આવે તો ગાંધીનગરની નજીક આ બધા તો ગાંધીનગરની નજીક જ આવ્યા. પણ કરંટમાં ખ્યાલ હોય કે સાહેબ આમાં એક જ આવ્યું હતું, કયું? તો કે ખોરજ. તો જ આવડે ભાઈ, બાકી આવડે નહીં. જો કરંટના પ્રશ્નો તમે, કરંટ એટલે ફૂટી ગયેલું પેપર કહેવાય ભાઈ. એટલે કરંટ અફેર્સના ખાલી તમે વિડીયો પણ કોઈના નિહાળતા હોય ને, તમને જેના અનુકૂળ આવે ને હવે નિહાળતા હોય ને, એની અંદરથી પણ તમને કંઈક ને કંઈક ક્વેશ્ચન, જીકેના પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, એના વિશેની શોર્ટ લાઇનર માહિતી, PYQ એવું બધું જ મળી રહે છે. તો આવા પણ તમારે જો જોવાની ઈચ્છા હોય તો આપણી જે આ યુટ્યુબ ચેનલ છે એની અંદર આપણે દર વીકે આવા મૂકતા હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ માંથી ખસી ગયો? કોણ એવો હે કે નીકળી ગયો પોતાની જાતે? રશિયા હે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા હે કે USA? મિત્રો આની અંદરથી હમણાં તાજેતરમાં એક દેશે હે ને પોતે વિડ્રો કરી લીધું છે પોતાનું સ્થાન, અને એ દેશનું નામ શું છે મિત્રો? USA એટલે કે અમેરિકા. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ માંથી પોતે ખસી જવાની જાહેરાત કરી હતી ભાઈ. હાલો સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો કરંટ. તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટેલિકોમ આધારિત સુરક્ષા ચેતવણી પૂરી પાડવા માટે ખાલી જગ્યાએ સમજૂતી કરાર કર્યા છે. મિત્રો અત્યારે ટેલિકોમ ક્ષેત્રમાં જો અગ્રણી કંપની કહેવાતી હોય, સૌથી વધારે કોઈના જો કસ્ટમર હોય એવી એક જ કંપની જીઓ. અને હા મિત્રો, હમણાં જીઓએ તાજેતરમાં IPO પણ બહાર પાડ્યો છે. શા માટે? તો કે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આગળ વધવા માટે માણસો પાસેથી અઢળક માત્રામાં પૈસા ભેગા કરશે, એની લોનની ચુકવણી કરશે, અને એ સિવાય તો કે પોતે રોકાણકારો પાસે એને ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું છે એને પાછા રિટર્ન કેમ આપવા, એના માટે કામ કોણ કરશે? જીઓ. એટલે જીઓ આરે હમણાં રાષ્ટ્રીય ધોરીમાર્ગે NHAI શું કર્યા છે? કરાર કર્યા છે.
સાહેબ હાલો પાછો એક ક્વેશ્ચન. તાજેતરમાં ભારત નીચેના પૈકી કયા દેશ સાથે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ના વિકાસ માટેના સહયોગના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? 4 ઓપ્શન આપ્યા. નેધરલેન્ડ છે, કતાર છે, યુએસએ છે કે કેન્યા છે. મતલબ ભારતે કરાર કોની હારે? મેરિટેજ ના લગતા કરાર NMHC ના વિકાસ માટે કરાર જો કોઈ હારે કર્યા હોય તો નેધરલેન્ડ હારે કર્યા છે. ઓપ્શન જોઈને આમાં કઈ નિગ્લેક્ટ કરવાની વાત ન હોય, ચોક્કસ ખબર જોઈએ ભાઈ. કરંટમાં કઈ હજી તમે કઈ કરી ન શકો, સીધી જ ખબર હોવી જોઈએ. હા, એક કરતા વધારે તમને ખબર હોય કે નેધરલેન્ડમાં તો ઘણા બધા કરાર થયા, તો તમારો પ્રશ્ન તમને અંદરથી ડાઉટ લાગે છે. હાલો સાહેબ, નેક્સ્ટ કરંટનો પ્રશ્ન, હાવ હેલો પ્રશ્ન ભાઈ. પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ ભાઈ? એક આમ જોઈએ તો લોજિક વાળો નામ જોઈએ તો હેલો નવું કંઈક બન્યું હતું તાલુકો, જિલ્લામાંથી નવા જિલ્લા બન્યા, તાલુકા બન્યા. એમાં નવો તાલુકો જે છે ને કોણ હે? આ બધાય નવા છે? ના ભાઈ, એક જ હે, વાવ થરાદ. વાવ થરાદ જિલ્લો, ત્યાં રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે થઈ હતી. ખાલી જગ્યા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અમલમાં મુકાયેલી નવીન ટેકનોલોજી આધારિત બોટ્રોન ને તાજેતરમાં ઇનોવેટિવ વોટર અવેરનેસ શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, પણ એ કયા જિલ્લામાં આવું કરવામાં આવ્યું હતું? ભાવનગરમાં, બોટાદમાં, જામનગરમાં કે ડાંગમાં? પેલા તો આમાં કઈ વિચારવા જેવું છે ને, કયા જિલ્લામાં થયું હોય તમને ખબર જ હોવી જોઈએ. આના ઉપરથી એક નામ હતું બોટ્રોન ઉપરથી બોટાદ. બોટ્રોન ઉપરથી શું હતું? બોટાદ. આવું જ કંઈક તમારે કરંટ અફેર્સમાં યાદ રાખવાનું હતું. સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં હેલો આપણે પણ આ પ્રશ્ન કંઈક જોયો હતો કે બેઠો પ્રશ્ન પૂછાણો. જરૂર નથી કે આપણે ભણાવ્યું એટલે જ પૂછ્યો, પણ જે પણ સિલેબસમાં લખેલું હોય કરંટ અફેર્સ અને આપણે એ તાજેતરમાં તમારે ધ્યાનમાં રાખીને, પરીક્ષાને ધ્યાનમાં રાખીને, અગત્યના પ્રશ્ન ધ્યાનમાં રાખીને ભણતા હોય, ભણાવ્યું એટલે પૂછાણું. નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નીચેના પૈકી કોની નિમણૂક કરવામાં આવી? આમાં તો જોઈને જ ખબર પડે. પેલા ઓપ્શન થી ખબર પડે, અશોક કુમાર લાહિરી. ઘણા ખબર આયોગના ઉપાધ્યક્ષ છે ભાઈ. કોણ હે? અશોક કુમાર લાહિરી, તાજેતરમાં જ. નેક્સ્ટ, રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા માટે પણ અગત્યનો પ્રશ્ન કહેવાય. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કયો એવોર્ડ આપવામાં આવે? હે ભાઈ, જીજાબાઈ એવોર્ડ, માતા દેવકી. સાહેબ જીજાબાઈ માતા દેવકી આની યાર ક્યાંય આવતું નથી. કૌશલ્ય એવોર્ડ ને માતા યશોદા. હા સર, એક એવોર્ડ આવે, માતા યશોદા એવોર્ડ. કયો એવોર્ડ આવે? હે માતા યશોદા એવોર્ડ. કોને આપવામાં? મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરે એમ તો આપવામાં આવે. તાજેતરમાં હમણાં જ એની ભરતીઓ જાહેર થઈ ગઈ છે મુખ્ય સેવિકાની, તો એમની પરીક્ષાઓ તાજેતરમાં આવવાની છે જ. તો એમની તૈયારી કરે છે તો ખાસ યાદ રાખજો મિત્રો, એમને આવા કરંટના પ્રશ્નો વધારે પૂછાતા હોય, એની આરે સંકળાયેલ પદ્ધતિના પ્રશ્નો, એવોર્ડના પ્રશ્નો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈ લઈએ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જાહેર કર્યું. કયો એવો મેળો છે એને જાહેર કર્યું ભાઈ? પેલા તો સાહેબ આ 4 ઓપ્શન જોઈને નક્કી કરવાનું છે ખાસ. તાજેતરમાં લાસ્ટમાં જે મેળો ગયો હોય ને એવો એક જ હતો. કયો હતો ભાઈ? 8 મેળો. બાકી તો હજી બધા ગયા હોય, પણ ઘણા બધા જૂના થઈ ગયા. કરંટમાં આવું પૂછી હવે આ વખતે એ તમને ખ્યાલ આવ્યો. તો સાહેબ આવા બધા કરંટ અફેર્સના પ્રશ્નો અમારે જાણવા હોય, કેમ પૂછાય છે, કેવી રીતે એમાંથી પ્રશ્ન બને છે, એવી જો તમને ઈચ્છા થતી હોય તો તમે અલગ અલગ માધ્યમથી ભણતા હોય છે. ન્યૂઝપેપરના માધ્યમથી, કોઈ યુટ્યુબના માધ્યમથી. તો મિત્રો આપણે પણ સરકારી જે સિરીઝ ચાલે છે એમાં વિજ્ઞાનને લગતા પ્રશ્નો હશે અને કરંટ અફેર્સના પ્રશ્નો પણ જો તમારે જાણવા હોય તો આપણે દર વીકમાં અઠવાડિયે 10 દિવસનું કરંટ અફેર્સના વિડીયો આ ચેનલની અંદર મૂકતા હોય છે. તો આની અંદરથી તમને આવા બધા પ્રશ્નો પણ મળી રહે છે. જય હિન્દ, થેન્ક યુ.